આવ્યો અને છોડ્યા પછી તીર્થયાત્રામાં કેવી રીતની ઘટનાઓ ઘટી છે એ અમારે તમારી પાસેથી સાંભળ્યું. આ એનો મૂળ પ્રશ્ન હતો. તો એના જવાબમાં અત્યારે સુખદેવજી અત્યારે માંડીને વાત કરે છે. શું કહે છે કે હે રાજા પરીક્ષિત, આ તે દિવસોની વાત છે કે જ્યારે અંધ રાજા ધૃતરાષ્ટ્રે પોતાના દુષ્ટ પુત્રોનું અન્યાયપૂર્વક પાલન પોષણ કરતા રહીને પોતાના નાના ભાઈ પાંડુના અનાથ પુત્રોને લાક્ષાગૃહમાં મોકલીને આગ સંપાવી હતી. જ્યારે તેમની પુત્રવધુ અને મહારાજ યુધિષ્ઠિરની પટરાણી દ્રૌપદીના કેસ દુશાસને ભરસભામાં ખેંચ્યા હતા, ત્યારે દ્રૌપદીની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી અને તે અશ્રુધારાથી તેના વક્ષસ્થળ પર લેપ કરાયેલું કેસર રેલાવા લાગ્યું. પરંતુ ધૃતરાષ્ટ્રે પોતાના પુત્રને કુકર્મોથી વાયરા ને આટલું ભર સભાની અંદર આવા કુકર્મો થઈ રહ્યા હતા, બરોબર. પણ એ ધૃતરાષ્ટ્ર સાંભળતો હતો બધું. વિદુર અને પિતામહ ભીષ્મ જેવાએ પણ રાજા ધૃતરાષ્ટ્રને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ એ એની કોઈ વાત સાંભળતો નથી. આમ અત્યારે જે પરીક્ષિત રાજાએ જે પ્રશ્ન સુખદેવજીને પૂછ્યો છે એના બારામાં અત્યારે આટલી વાત કહે છે. દુર્યોધનને સત્યપરાયણ અને ભલા ભોળા યુધિષ્ઠિરનું રાજ્ય દ્યુતમાં અન્યાયપૂર્વક જીતી લીધું અને તેમને વનમાં મોકલી આપ્યા. પરંતુ વનમાંથી પાછા આવ્યેથી શરત મુજબ તેમણે જ્યારે પોતાનો ન્યાયોચિત પૈતૃક ભાગ માગ્યો ત્યારે દુર્યોધન એક અણી અથવા એક શું કહેવાય કોઈની અણી જેટલો ભાગ આપવા માટે તૈયાર થયો નથી. એનું આખું વર્ણન અત્યારે અહીંયા સુખદેવજી અત્યારે રાજા પરીક્ષિતને સમજાવે છે. એટલે કે એમાં મોહવશ થઈ ધૃતરાષ્ટ્રે અજાત શત્રુ યુધિષ્ઠિરને તેમનો ભાગ આપવા માટે અહીંયા વિદુરજીએ તેને ખૂબ સમજાવવાનો પ્રયત્ન કર્યો કે નિયમ પ્રમાણે 13 વર્ષ પૂરા થઈ ગયા. 12 વર્ષ જંગલમાં 1 વર્ષ અજ્ઞાત વર્ષ પણ એણે પૂરેપૂરું કરી લીધું છે. તો શરત હતી જે વખતે દ્યુત ક્રીડા રમતા હતા એ વખતની જે શરત હતી એ બધી શરત પાંડવોએ પૂરી કરી દીધી છે. તેથી પૈતૃક સંપત્તિની અંદર જે મળવા ભાગ છે એનો ભાગ તમે પાછો એને આપી જો, એમ આમ અહીંયા અત્યારે સમજાવે છે. મહારાજના યુધિષ્ઠિરના મોકલેલા જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણે જ્યારે કૌરવની સભામાં હિતભર્યા સુમધુર વચનો કહ્યા, જે ભીષ્મ વગેરે સજ્જનોએ અમૃત આદર કર્યો નહીં, કરે પણ કેવી રીતે, એમના તો તમામ પુણ્ય નષ્ટ થઈ ચૂક્યા હતા, બરોબર. ભીષ્મ અને દ્રોણાચાર્ય જેવા મહાપુરુષોએ થોડોક વિચાર કરીને કીધું કે વાત તો બરોબર છે, પણ અહીં કહે છે કુરુ રાજ એટલે ધૃતરાષ્ટ્ર એક શબ્દ એનો માનવા માટે તૈયાર નહોતો. એમ કરી ગયા યદા ચ પાર્થ પ્રહિત સભાયા જગત ગુરુર્યાની જગત કૃષ્ણ તાની પુષામ તૃતીયાની રાજન राजो रुमेन क्षत पुण्य कलेश यदोपहूतो भवनं प्रविष्टो मंत्राय पृष्ठ किल पूर्वजेन अथाह तंत्र मंत्र दशावरीयान यन्मंत्रणो ये वैदुरिकं वदन्ति। आ बे श्लोकनी अंदर वेदव्यास आ प्रथम अध्यायनी अंदर स्कंद 3 अध्याय पहलानी अंदर आ बात लखे छे। हूँ कहे कि महाराज युधिष्ठिरना मोकला जगतगुरु भगवान श्री कृष्णे ज्यारे कौरवनी सभा में हितभर्या सुमधुर वचन कह्या, जे भीष्म वगैरह सज्जनों ने अमृत तुल्य लाग्या, पण कुरुराज धृतराष्ट्रे तेमना कथननो कोई आदर कर्यो नहीं, करे पण केवी रीते, एमना तो तमाम कार्य हता ए तो पाप कर्म कृत्यो बधा एना हता, पुण्य एनुं नष्ट थई चूक्युं हतुं। तेथी कृष्ण भगवाननी एक पण वात सभानी अंदर कौरवोए मानी नथी, एवुं અહીં કહે છે। પછી જ્યારે સલાહ લેવા વિદુરજીને બોલાવવામાં આવ્યા ત્યારે મંત્રી શ્રેષ્ઠ વિદુરજીએ
રાજસભામાં જઈને મોટાભાઈ ધૃતરાષ્ટ્રના પૂછવાથી તેમને એ સદબોધ આપ્યો કે જેને નીતિશાસ્ત્ર મનુષ્ય વિદુર નીતિ કહે છે। આ બધું કૃષ્ણ ભગવાન આવી રીતના આવ્યા, એને સરસ મજાની સભાની અંદર એને પાંડવોએ હરાયેલું જે રાજ્ય હતું એના નિયમ પ્રમાણે પાછો આપવાની બધી વાતો કરી। છેલ્લી ભગવાને 5 ગામડા આપી ગયો તો પણ પાંડવો એમાં રડી ખાશે। આવા અનેક પ્રકારના આવી રીતના મૂક્યા, પણ કૌરવો એક વાત માનવા તૈયાર થયા નહીં। પછી અહીંયા વેદવ્યાસ લખે છે અને અહીં કહે છે કે આ બધું જ્યારે સભાની અંદર કોઈ પરિણામ ન આવ્યું ત્યારે ધૃતરાષ્ટ્ર પણ ધીમે ધીમે અકળાવા લાગ્યો કે હવે કરવાનું શું છે। ત્યારે એમણે એના દૂતોને મોકલાવી અને વિદુરજીને બોલાવે છે કે સભામાં તમે વિદુરજીને બોલાવો, એ કાંઈ શું કહેશે એ પ્રમાણે આપણે થોડો શું કહેવાય પ્લાન કરીએ એવો। પણ એની એક પણ વાત શું કહેવાય દુર્યોધન માનવા તૈયાર નથી કે વિદુરજીને બોલાવવા આવ્યા ત્યારે એટલે કે મંત્રી શ્રેષ્ઠ વિદુરજીએ રાજભવનમાં જઈને મોટાભાઈ ધૃતરાષ્ટ્રના પૂછવાથી તેમને એ સદબોધ આપ્યો જેને નીતિશાસ્ત્ર મનુષ્યો વિદુર નીતિ કહે છે। આ સંદેશો આપ્યો, બહુ સરસ આપ્યો। હું આપ્યો? પછી જ્યારે સલાહ લેવા વિદુરજીને બોલાવ્યા ત્યારે એમણે જે સલાહ આપી છે એને વિદુર નીતિ કહે છે। ધૃતરાષ્ટ્ર રાજ્ય પકડીને બેઠો છે। વિદુરજી જોવે છે અત્યારે કે ભગવાન કૃષ્ણએ બહુ સરસ રીતે એને સમજાવવાનો પ્રયત્ન કર્યો, બરાબર ને, કે તમે નીતિ પ્રમાણે અથવા ન્યાય પ્રમાણે જે યુદ્ધની અંદર જે રીતે પાંડવોની હાર થઈ હતી એ વખતે જે નિયમો કર્યા હતા એ સંપૂર્ણ નિયમો પાંડવોએ પાળી ચૂક્યા છે। હવે એના ભાગની અંદર આવતો જે કાંઈ એનો ખજાનો કે જે કાંઈ રાજ્ય છે એ તમે એમને પાછા આપી દો। પણ કૌરવ પક્ષમાંથી કોઈ માનવા માટે તૈયાર હતું નહીં। ધૃતરાષ્ટ્ર રાજ્ય પકડીને બેઠો છે। ધૃતમ રાષ્ટ્ર એન ચ ધૃતરાષ્ટ્ર। ધૃતરાષ્ટ્રનો અર્થ એ થાય છે કે તે રાષ્ટ્રને જ પકડે છે, બીજું કાંઈ સમજવા તૈયાર નથી એમ છે। ધૃતરાષ્ટ્રને બીજું કોઈ પકડવું નથી, બીજું કંઈ સારું ઉપાડવું કે ઉઠાવવું નથી। ધૃતરાષ્ટ્રને વિદુરજી સમજાવે છે। ઘણા લોકોને તે સમયમાં એવી કલ્પના છે કે બુદ્ધિશાળી ભણેલા વિદ્વાન અને નિષ્પૃહ લોકોએ શાસનને કંઈ સમજાવ્યું નહીં। આ ગેરસમજણ હટાવવા માટે વિદુરજી ધૃતરાષ્ટ્રને ભરી સભામાં સમજાવવાનો પ્રયત્ન કરે છે। ઘણા લોકો વિદુરજી જેવા મહાન જ્ઞાની ઉપર ઘણીવાર આરોપ કરતા હોય કે ધૃતરાષ્ટ્રની સભાની અંદર આટલા મોટા વિદ્વાન હતા પણ છતાં એને સમજાવ્યા નહીં, બરાબર। તો એના વિદુરજી ઉપર આરોપ ન આવે એટલા માટે વિદુરજી નક્કી કરે છે કે ભર સભાની અંદર લોકો મારા ઉપર માછલા ન ધોવે કે આની સભામાં વિદ્વાન પુરુષ આવી રીતના હતા અને એને સમજાવી શક્યા નહીં। તેથી વિદુરજી એને સમજાવવાનો પ્રયત્ન ભર સભાની અંદર બેઠા છે। જે સભાની અંદર ધૃતરાષ્ટ્ર છે, કર્ણ છે, પછી શકુની છે, પછી દુશાસન અને શું કહેવાય આ બધાય બેઠા છે અને એની વચ્ચે અત્યારે વિદુર આ રીતે એને સમજાવે છે। વિદુરજીને લાગ્યું કે આ ગેરસમજણ હટાવવી જોઈએ, નહીંતર લોકો આવતીકાલે અથવા ઇતિહાસમાં લખશે કે આટલા મોટા વિદ્વાન હોવા છતાં ધૃતરાષ્ટ્રનો કાન પકડીને એને સમજાવવાનો પ્રયત્ન કર્યો નહીં। તેથી આકરા શબ્દો 110 આવી રીતની નીતિઓ છે, એને શું કહેવાય વિદુર નીતિ કહેવાય। એ 110 નીતિઓ સમજાવવાનો પ્રયત્ન કરે છે, એ બધો સરસ છે। ભાગવતના સ્કંદ 3 અધ્યાય 1માં વિદુરજી કોણ છે તે સમજાવવા માટે, તેમની તેજસ્વીતા સમજાવવા માટે વેદવ્યાસે ભાગવતમાં પ્રયત્ન કર્યો છે। ધૃતરાષ્ટ્રને અને દુર્યોધનને તેમણે કેવી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે તે ભાગવતમાં વેદવ્યાસે બહુ સ્પષ્ટ રીતે શ્લોકોના શ્લોકો લખી રાખ્યા છે કે વિદુરજીએ જબરજસ્ત પ્રયત્ન કર્યો છે કે કોઈ પણ હિસાબે પાંડવોને થોડા ઘણા પણ એને ખાવા પીવા માટે 5-7 ગામ આપી દે તો પણ એને બીજું કાંઈ જોતું નથી। આ બધી વાતો સમજાવવા માટે જેમ ભગવાને કૌરવોને સમજાવવાનો પ્રયત્ન કર્યો એમ વિદુરજી પણ એને સમજાવવાનો પ્રયત્ન કરે છે। એટલે કે ભાગવતમાં સમજાયું છે તેમાં વિદુર નીતિ આવે છે। જેને રાજનીતિ પોલિટિક્સનો અભ્યાસ કરવો હોય તેણે વિદુર નીતિ વાંચવી જોઈએ।
પરંતુ સંસ્કૃત ભાષા લોકોને ડેડ લેંગ્વેજ માને છે, સ્તોત્ર દ્વારા કરતા રહેલા છે. લોકો સંસ્કૃત ભાષાને મૃતપાય ભાષા માને છે, પણ આપણે ધીમે ધીમે આ પ્રયત્ન કરતા રહ્યા છીએ. તેથી મધુરાષ્ટકમ છે આ કોઈ શેમાં છે? સંસ્કૃતમાં છે. પછી કરાગ્રે વસ્તે આપણે જે ત્રિકાળ સંધ્યા જે બોલી છીએ એ બધું શેમાં છે? સંસ્કૃતમાં. આટલી મોટી ઉંમરે પણ આપણે સંસ્કૃતનો થોડો ઘણો અભ્યાસ કરીને પણ સંસ્કૃતને જાળવવાનો પ્રયત્ન કરી છે. નકર સમાજમાં તો લોકો કે સંસ્કૃત ભાષા એટલે મરી ગયેલી ભાષા છે, ડેડ ભાષા. શું કે? ડેડ લેંગ્વેજ અંગ્રેજીમાં કહે. હવે આવી ભાષા એના કરતાં અમારું અંગ્રેજી સારું. તેથી નાના નાના હજી તો નાવડો ન ખેડ્યો હોય ને ત્યાં તો બધાને ક્યાં મોકલે? મીડિયમ ઇંગ્લિશમાં. હજી નાવડો ન ખેડ્યો હોય ત્યાં પણ જરૂર શું છે ભાઈ એવી? પણ છતાંય આજે એક એવું ઘેલું લોકોને લાગ્યું છે કે અમારો છોકરો જો અંગ્રેજી ભણે તો સમાજમાં એની કિંમત થાય. આવી રીતની જ્યારે હોય ત્યારે અહીં કહેશે કે આ સંસ્કૃત ભાષા છોડ્યા પછી માણસ મૃતપાય થઈ જાય છે. તેનામાં સંવેદના રહેતી જ નથી. માનવ કેવળ રોટલીની જ પાછળ રહ્યો છે. માનવનું સંવેદનશીલ મન ખતમ થઈ ગયું છે. ફક્ત રોટલાની પાછળ પડવાથી માણસની તેજસ્વી બુદ્ધિ ખલાસ થઈ જાય છે. નથી બુદ્ધિમાં તેજસ્વીતા અને નથી વૃત્તિમાં ભાવમયતા. વિદુર નીતિ દ્વારા વિદુરે ધૃતરાષ્ટ્રને નીતિ સમજાવી છે, પરંતુ તેમનો ઉપદેશ કૌરવોએ માન્યો નથી. સાંજનો સમય છે, આખી સભા બેઠી છે, અંદા શું કહેવાય દુર્યોધન સહિત બધા આવી રીતના મોટા મોટા જે મુખ્ય જે લોકો છે એ સભાની અંદર આ વિદુર બહુ સારી રીતે ધૃતરાષ્ટ્રને સામે રાખીને સમજાવવાનો પ્રયત્ન કરે છે. વિદુર નીતિ દ્વારા વિદુરે ધૃતરાષ્ટ્રને નીતિ સમજાવી છે, પરંતુ તેમનો ઉપદેશ કોઈ માનતું નથી. તેમાં બીજું એક દિગ્દર્શન ભાગવતકારે આ ભાગવતના અહીંયા શું કહેવાય ત્રીજા સ્કંદની અંદર લખ્યું છે કે સત્તાધીશ ઉપદેશથી સુધરતા નથી. ભાગવતકારે બહુ સીધું સાદું આ ત્રીજા સ્કંદની અંદર લખ્યું છે કે જે સત્તા અને સંપત્તિના કેફની અંદર જે રાજતા રહેલા જે રાજનીતિજ્ઞો છે એ કોઈ દિવસ ઉપદેશથી સુધરતા નથી. બીજું ભાગવતની અંદર આ એક વાત છે કે તેમાં બીજું એક દિગ્દર્શન ભાગવતકાર વેદવ્યાસે ભાગવતમાં કર્યું છે કે સત્તાધીશ ઉપદેશથી સુધરતા નથી. સત્તા શૂન્ય વ્યક્તિથી ઉપદેશથી સુધરે છે. સત્તા શૂન્ય જે લોકો હોય સામાન્ય લોકો એ લોકો પાસે જાઓ, ભાવથી બેસો, પ્રેમથી ભગવાનની બે વાતો કરો તો એના જીવનમાં લાવવાનો એ પ્રયત્ન કરે છે. પણ સત્તા અને સંપત્તિના કેફમાં આવેલો માણસ છે એ કોઈ દિવસ આવી રીતનો સમજાવવાથી સુધરતો નથી. ધૃતરાષ્ટ્રને વિદુરજીએ ખૂબ જ સમજાવ્યો, પણ ધૃતરાષ્ટ્ર સમજ્યો જ નહીં. એટલું જ નહીં, દુર્યોધને શ્રી કૃષ્ણને ગાળો પણ સભાની અંદર ભાંડી છે. એટલું જ નહીં, પણ આ કાળિયાને પકડી અને બાંધી ગયો આવો ઓર્ડર પણ એણે કરેલો છે. આ બધી વાતો અત્યારે વિદુર જોતા રહ્યા છે. તેથી પ્રશ્ન એ હતો કે આવું હસ્તિનાપુરનું રાજ્ય બરોબર અને જે આખા જે મુખ્ય મંત્રી કહેવાય એવા અહીંયા વિદુરને શું કહેવાય હસ્તિનાપુર છોડીને શા માટે જવું પડ્યું? આ પ્રશ્ન મૂળ હતો. તો એના પ્રશ્નમાં ભાગવતકાર લખે છે કે આ આશ્ચર્યની વાત છે. વિદુરજી હસ્તિનાપુરના પ્રધાનમંત્રી હતા. અરે કેવળ 5 વર્ષની ખુરશી મળે તે માટે લોકો કેટલા પ્રયત્ન કરે છે. આ તો હસ્તિનાપુરનો આવી રીતનો મંત્રી હતો, મુખ્યમંત્રી આપણે કહીએ ને. હા, એટલે કે હસ્તિનાપુરના આ મંત્રી હતા. કૌરવ પાંડવના વખતમાં આખું હિન્દુસ્તાન એક રાજ્ય હતું. વિદુર કંઈ સામાન્ય વ્યક્તિ હતી નહીં. કોઈ બોલવાની ભૂલ કરે નહીં. આ ભાગવત વાંચ્યા પછી, ભાગવત વાંચ્યા પહેલાં આપણે તો ઘણીવાર એના ભાજીનું ઘણીવાર એની કૂથડી ઉડાવતા હોય છે, બરાબર ને. પણ ભાગવત સાંભળ્યા પછી વાંચ્યા પછી લાગવું જોઈએ કે આખો હિન્દુસ્તાનનો જે વખતે હિન્દુસ્તાનની ઉપર આખો હસ્તિનાપુરનો ધ્વજ જ્યારે ફરકતો હતો એના એ મુખ્ય આવી રીતના હતા. હવે 5 વર્ષની ખુરશી અને એમાં 3 કાવડિયાનું ધારાસભ્ય હોય તોય પણ આજે એને કેટલું ફેસિલિટી, કેટલી ગાડીઓ, કેટલા એના સિક્યુરિટી ગાર્ડ ને બધું હોય છે કે નહીં. તો એના કરતાં તો અનેક ગણી સત્તા આ વિદુરજી પાસે હતી એમ ભાગવતકાર વેદવ્યાસ લખે છે. એટલે કે અમાત્ય સત્તા અને રાજ્ય સત્તા વચ્ચે જ્યારે સંઘર્ષ આવે છે ત્યારે રાજકીય પ્રવાહમાં કેવી પરિસ્થિતિ ઊભી થાય છે તેનું દિગ્દર્શન વેદવ્યાસે ભાગવતના અહીંયા 3જા સ્કંદમાં આ બતાવવાનો પ્રયત્ન કર્યો છે. પાંડવોને કૌરવ લાક્ષાગૃહમાં બાળવાના હતા.
પાંડવો બચી ગયા તેનું કારણ વિદુર હતા. પાંડવો જે લાક્ષાગૃહમાંથી જે બળી ગયા, બળ્યા વગર બહાર નીકળ્યા, એના કારણની અંદર પાયામાં હતા વિદુર હતા. વિદુરજીએ તેજસ્વી અને નિષ્કૃષતા સમજાવી છે. વિદુરજી જે સ્થાન ઉપર બેઠા છે તે તેમની નોકરી નહોતી. જે સ્થાન ઉપર જે વિદુરજી હસ્તિનાપુરના જે આવી રીતના જે મંત્રી હતા, એ કે સામાન્ય 5 વર્ષની કે 1 વર્ષની નોકરી હતી, એની નોકરી નહોતી. અને માલિક કહે તે કરવું જ જોઈએ એવું વિદુરજી માનતા નહીં. માલિક કહે તે માનવું જોઈએ તેવા તે હસ્તિનાપુરના દાસ પણ હતા નહીં, સ્વતંત્ર હતા, દાસ પણ ન હતા. રાજા કહે તે માનવું જ જોઈએ એવું બોલવાવાળા પણ વિદુર હતા ને આવું એનું તેજસ્વી, આવું એનું આવી રીતની એની જીવન પ્રણાલી હતી. ભગવાન પોતે જ વિદુરજીને ઘેર જમવા ગયા છે તેનું વર્ણન ભાગવતકારે વેદવ્યાસે બહુ સરસ રીતે આ 3 સ્કંદની અંદર લખી રાખ્યું છે. બોલાવ્યા પછી આમંત્રણ આપીને વિનંતી કરીને પણ જે ભોજન લેવા માટે ન આવે તે વિદુરની ઘેરે સામેથી ચાલીને ગયા છે. કેટલું એનું મહત્વ છે આના ઉપરથી આપણે સમજી લઈએ કે બોલાવ્યા વગર, આમંત્રણ આપ્યા વગર આ ભગવાન કોઈ દિવસ કોઈને ઘેરે જતા નથી. અહીંયા આમંત્રણ વગર, બોલાવ્યા વગર, બરોબર ને, દુર્યોધન અને દુશાસનનો વૈભવ અને ખાવા પીવાના ઠાઠમાઠ જે સગવડતા કરી હતી એ બધી છોડીને વિદુરજીના ઘરે સામેથી ચાલીને ગયા છે. એ વિદુરજીને શા માટે હસ્તિનાપુર છોડવામાં આવ્યું એવું રાજા પરીક્ષિતે જ્યારે પ્રશ્ન પૂછ્યો, એના જવાબમાં સુખદેવજી અત્યારે આ કથા કહી રહ્યા છે. એટલે કે બોલાવ્યા પછી આમંત્રણ આપીને વિનંતી કરીને જે ભોજન લેવા માટે ન આવે તે વિદુરજીના ઘેર પોતે જ ભોજન લેવા સામેથી ચાલીને ગયા છે. કથાકારોએ વિદુર અને સુદામાના ચરિત્રનો કચરો કરી નાખ્યો છે. બુદ્ધિથી ભાગવત વાંચીએ તો જ આપણે વિદુરજીની તેજસ્વીતા, વિદુરજીની ભવ્યતા, વિદુરજીની દિવ્યતા અને વિદુરજીની બુદ્ધિમત્તા કેટલી ટોચની છે એ ભાગવત આપણે વાંચી તો જ ખબર પડે. પણ એને કાંઈ ખાવાનું હતું નહીં. ભગવાન આવી રીતના ઉતાવળે આવ્યા, નીકળ્યું હોય તો નીકળી જાય. બિચારાને કાંઈ ખાવાનું હતું નહીં. એક બાજુ તાંદુલ કૂદે ને એક બાજુ ભાજી કૂદે, બરોબર ને. આ 2 મહાન ચરિત્રો આ દેશની અંદર થયા છે. એને વધારેમાં વધારે અન્યાય જો કર્યો હોય તો ઘણા લોકો જે કહેવાતા ધાર્મિકો અને કહેવાતા આવા કથાકારોએ ખૂબ જ મોટો અન્યાય આ 2 મહાન ચરિત્રો જે ભારતની અંદર જે થયા છે ને એને ખૂબ જ અન્યાય કર્યો છે. એટલે કે જ્યારે શ્રી કૃષ્ણ કૌરવોના દરબારમાં ગયા ત્યારે તેમનું રાજા શાહીથી ઠાઠમાઠથી એનું સન્માન કરવામાં આવ્યું હતું. પિતામહ ભીષ્મ અને દ્રોણાચાર્ય પણ દરવાજા પાસે આવીને ઊભા રહી ગયા કે ભગવાન કૃષ્ણ વિષ્ટિ કરવા માટે હસ્તિનાપુર આવે છે. એવી જ્યારે ખબર પડી ત્યારે ઠાઠમાઠથી ભગવાનનું આવી રીતનું સ્વાગત કરવામાં આવ્યું હતું. એટલું બધું જબરદસ્ત સ્વાગત કર્યું કે કૃષ્ણ ભગવાન પીગળવા હોય તો પીગળી જાય. આ એક રાજનીતિ છે. કોઈ પણ સામેના માણસને જો એની પાસેથી કામ કઢાવવાનું હોય અને આપણું ધાર્યું જો એની પાસે જો કરાવવાનું હોય ને તો ખાવા પીવા રહેવાનું અને આગતા સ્વાગતા એટલી કરો કે એ માણસ બોલી હગે નહીં, સીધો રજીસ્ટરમાં સહી કરી દે. આટલો આ દુર્યોધન પાકો અને હોશિયાર હતો. એકવાર અહીંયા તમે કાળો કૃષ્ણ એકવાર હસ્તિનાપુર આવે તો અમે એટલું એનું ઠાઠમાઠથી સ્વાગત કરશું કે અમે જે કહી, જે પ્રમાણે કહી, જેવી રીતે કહીને એ રીતે આ કૃષ્ણ કરવા લાગે. તેથી અહીંયા વેદવ્યાસ લખે છે 3 સ્કંદની અંદર કે જે વખતે કૃષ્ણ હસ્તિનાપુરમાં વિષ્ટિ કરવા માટે આવ્યા ત્યારે ઠાઠમાઠથી એનું સ્વાગત દુર્યોધને કર્યું હતું. પ્રથમ જ પિતામહ ભીષ્મને પહેલે જ દરવાજે એના સ્વાગત માટે ઊભા રાખી દીધા હતા. આટલો હોશિયાર દુર્યોધન હતો. શ્રી કૃષ્ણની રહેવાની વ્યવસ્થા દુશાસનના મહેલમાં કરવામાં આવી હતી. દુશાસનનો મહેલ બધાના મહેલ કરતાં કંઈક વધારે ચડિયાતો અને સારો હતો, બરોબર. દુર્યોધનના મહેલ કરતાં પણ ખૂબ સારો મહેલ આ દુશાસનનો છે એવું ભાગવતની અંદર લખ્યું છે. વધારે સુવિધાવાળો દુશાસનનો મહેલ હતો. એટલો સારો મહેલ દુર્યોધનનો પણ ન હતો. તેની પાછળ રાજનીતિ છે. જે રાજદૂત આવે તેને સૌજન્યથી મારી નાખો. એટલી બધી સ્વાગત ખુલ્લા અને એટલું બધું તમે ખાવા પીવા રહેવાની તમે સગવડતા કરો કે જે રાજદૂત તરીકે આવ્યો હોય ને એ બધી હા કહીને જ જાય. આજે આપણા દેશના કે બીજા દેશના આપણા દેશમાં આવે છે
ત્યારે એની પાછળ જે ઠાઠમાઠથી એનું સ્વાગત કરવામાં આવશે એની પાછળનું કારણ આ જ હોય છે. આપણે એની પાસેથી કાંઈ લેવાનું હોય, કાંઈક આવી રીતનું કરવાનું હોય ને તો એને એવી રીતના સ્વાગત કરીને બરોબર એને આવી રીતના માનસશાસ્ત્રથી મારવાનો પ્રયત્ન કરો. રાજદૂત આવે તેને સૌજન્યથી કેમ મારો, મનથી તે રાજનીતિ પોલિટિક્સ માં સમજાવે છે. એનું કારણ રાજદૂતનું ઠાઠમાંથી જબરજસ્તી સન્માન કર્યા પછી એટલે કે તેના વિરુદ્ધમાં બોલવાની કોઈની હિંમત હાલતી નથી. શ્રી કૃષ્ણને કૌરવોએ જબરજસ્ત માન સન્માન આપ્યું છે. આટલું મોટું સન્માન મળ્યા પછી પણ જે કાંઈ કહેવાનું હતું તે જ તેમને કીધું છે. આટલું મોટું સન્માન આપ્યું, એનું સ્વાગત થયું, ઘણી બધી આવી રીતનું બધું કર્યું, પણ એ જે હેતુથી જે કામ માટે આવ્યા હતા બરોબર એ જ એમણે કર્યું છે. આ શું કહેવાય, રાજદૂત ખરો આને કહેવાય. એટલે રાજદૂત જો બનવાનું હોય ને તો કૃષ્ણ ભગવાન પાસેથી આ બધું શીખી લેવું જોઈએ. તે વખતે શ્રી કૃષ્ણ કોઈને ત્યાં જમવા ગયા નથી. દ્રોણાચાર્યે તેમને પ્રાર્થના કરીને કહ્યું, હું એક પવિત્ર બ્રાહ્મણ છું, મારે ત્યાં તમે જમવા પધારો. શું કહે છે? જ્યારે દુર્યોધનને જ્યારે ભગવાને ના પાડી કે હું તમારા આવી રીતનું ભોજન કરવા માટે હું તમારે ત્યાં આવતો નથી, ત્યારે દ્રોણાચાર્ય કહે છે કે હું તો એક પવિત્ર બ્રાહ્મણ છું, છોકરાઓને ભણાવું છું, બરોબર. એટલે આવા પવિત્ર બ્રાહ્મણના પવિત્ર ઝૂંપડીમાં તમે પધારો અને મારે ત્યાં તમે ભોજન લ્યો. દ્રોણાચાર્યને ત્યાં ગયા નથી. પિતામહ ભીષ્મ પણ ઊભા થયા છે કે એકવાર તમે મારા મહેલમાં, ભલે તમે દુશાસનના મહેલમાં કે દુર્યોધનના ભોજન તમે ન સ્વીકારો તો હું પણ એક સજ્જન અને સારો પુરુષ છો, મારે ત્યાં આવીને તમે રહી શકો છો, ભોજન લઈ શકો છો. દ્રોણાચાર્ય અને પિતામહ ભીષ્મને પણ કૃષ્ણ બે હાથ જોડીને કહેશે કે તમારું અન્ન અથવા તમારું સ્વાગત હું સ્વીકારી શકતો નથી. આમ સીધા ક્યાં પહોંચી ગયા? વિદુરજીને ઘેરે સીધા જતા રહ્યા છે. એટલે કે નિષ્ફળતાથી રાજ્ય તૃષ્ણા છોડીને ઐશ્વર્યને લાત મારીને એક નિષ્ઠાથી જે તીર્થયાત્રા કરવા માટે નીકળી ગયા છે એવા નિષ્પૃહી વિદુરના ઘરે તે વખતે શ્રી કૃષ્ણ ભોજન લેવા માટે ગયા છે. આવું વર્ણન અત્યારે અહીંયા વેદવ્યાસ લખે છે અને અત્યારે સભાની અંદર બહુ સરસ રીતે વિદુરજી અહીંયા સમજાવે છે. વિદુરજીએ કહ્યું કે હે મહારાજ ધૃતરાષ્ટ્ર, તમે અજાત શત્રુ મહાત્મા યુધિષ્ઠિરને તેમનો ભાગ આપી દો. શું છે? ઊભા થઈ અને વિદુરજી કહે છે કે એના ભાગમાં અથવા જે નીતિ નિયમ નક્કી થયા હતા એ સંપૂર્ણપણે પાંડવોએ પૂરા કરી દીધા છે. તેથી વિદુરજી આ સભાની અંદર કહે છે કે તમે એનો ભાગ છે તે આપી દો. તમારો અસહ્ય અપરાધ છે. તમે તો એના પિતા મૃત્યુ પામ્યા, બરોબર ને, ત્યારથી તમે એના ઉપર અપરાધ કરતા આવ્યા છો. તમારો ખૂબ જ મોટો અપરાધ છે, છતાંય પાંડવોએ મૂંગા મોઢે તમારો બધો જ અપરાધ સહન કર્યો છે. હવે સમય આવી ગયો છે કે એના ભાગની અંદર નક્કી કર્યા પ્રમાણે જે કાંઈ વાતો હતી એ પ્રમાણે તમારે એનો ભાગ આપી દેવો જોઈએ. આમ વિદુરજી અત્યારે એને સમજાવે છે. વિદુરજી કહે છે કે પોતાના નાના ભાઈઓ સહિત તે બદલો લેવા ફૂફાડા મારી રહ્યો છે. કોણ? ભીમ. આ કહે છે જો તમે એનો ભાગ નહીં આપો ને તો આ વિદુરજી કહે છે કે ભીમરૂપી કાળા નાગથી તો તમે પણ ગભરાવો છો. ધૃતરાષ્ટ્રને ખુલ્લે ખુલ્લું કહેવાવાળા એક વિદુર હતા. વિદુરજી કહે છે કે આવા નિષ્પૃહી અને જેણે નક્કી કરેલા પ્રમાણે સમય વ્યતીત કર્યો એને તમારે તમારો ભાગ આપી દેવો. જો તમે એનો ભાગ નહીં આપો તો પરિણામ માટે તમે તૈયાર રહેજો. આ વિદુર નીતિની અંદર આ બધી વાતો આવે છે. તે તમારા એટલે કે અસહ્ય અપરાધ તમારા એટલે કે સહી રહ્યા છે. ભીમરૂપી કાળા નાગથી તો તમે પણ ગભરાવો છો. જો પોતાના નાના ભાઈઓ સહિત તે બદલો લેવા ભીમ અત્યારે ફૂફાડા મારી રહ્યો છે. જો એ નક્કી કરેલી વાત તમે નહીં આપો તો તમારું આખા કૌરવ કુળનું તો મૃત્યુ નક્કી જ છે. એટલે કે તમને ખબર નથી, ભગવાન શ્રી કૃષ્ણે પાંડવોને અપનાવી લીધા. તમે ન જાણતા હોય તો વિદુર કે ધૃતરાષ્ટ્રને કહે છે કે હું તમને સમજાવું છું કે અત્યારે પાંડવોને ભગવાને સમજાવી લીધા છે અને પાંડવો અત્યારે ભગવાન તરફ અથવા ભગવાન પાંડવો તરફ અત્યારે વળી રહ્યા છે એમ કે છે. એટલે કે પાંડવોને અપનાવી લીધા છે. યદુવીરોના આરાધ્ય દેવ તેઓ અત્યારે પોતાની રાજધાની દ્વારકાપુરીમાં વિરાજમાન છે.
તેમણે પૃથ્વીના બધા રાજાઓને પોતાને અધીન કરી લીધા છે તથા બ્રાહ્મણો અને દેવતાઓ પણ તેમના પક્ષે છે. તેથી તમે એનો ભાગ જે આવતો હોય પૈતૃક સંપત્તિ પ્રમાણે એ તમે પાંડવોને આપી દો. આમ ભર સભાની અંદર વિદુરજી ફૂફાડા મારી કોઈ પણ પ્રકારના ગભરાટ વગર, બરોબર ને, આ અત્યારે રાજનીતિ કહી રહ્યા છે. જેને તમે પુત્ર માનીને પોષી રહ્યા છો અને જેની હામાં હા ભણી રહ્યા છો તે દુર્યોધનના રૂપમાં આ મૂર્તિમંત ફૂફાડા મારતો સાપ તમારા આખા કુળને ખતમ કરી નાખશે. કેટલા શબ્દો વિદુરજી કડક ભાષામાં વાપરે છે કે તમે જેને પોતાનો દુર્યોધનના મોહમાં તમે અત્યારે પડી ગયા છો, એના મોહને હિસાબે તમે અત્યાર સુધીના જે કાંઈ દુર્યોધને કુકર્મ કર્યા એ આંખ અને કાન બંધ કરીને સતત તમે સાંભળતા રહ્યા છો. તેથી દુર્યોધનના રૂપમાં તો મૂર્તિમંત દોષ જ તમારા ઘરમાં ભરાઈ બેઠો છે. એ તો સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણનો પણ દ્વેષ કરનારો છે. દુર્યોધન કેવો છે? ભગવાન શ્રી કૃષ્ણનો દ્વેષ કરનાર આ દુર્યોધન છે. પણ તેમની આ વાત સાંભળીને કર્ણ, દુશાસન અને શકુની સહિત દુર્યોધનના હોઠ ક્રોધથી ધ્રુજવા લાગ્યા કે એક તો આ અમારો મંત્રી, દુર્યોધન કહે છે, એક તો અમારા બાપાએ રાખેલો આ મંત્રી, હા એવા શબ્દ વાપરે છે અને અમારા તરફ આવી તો ફૂફાડા મારે છે, મારા બાપાને સલાહ આપે છે. એમ કરી અને બધા પોતાના આયુધ્ય ઉપર લઈ અને કર્ણ, દુશાસન, દુર્યોધન સભામાં બધા ઊભા થઈ ગયા કે આ શું વાત કરે છે, કોને મોઢે વાત કરે છે, મોટા મોઢે આ નાનો શું વાત કરી. આવા અનેક પ્રકારના ખરાબ શબ્દો વિદુરજી પ્રત્યે અત્યારે દુર્યોધન બોલવા લાગ્યો. દુશાસન અને શકુની સહિત દુર્યોધનના હોઠ ક્રોધથી ધ્રુજવા લાગ્યા અને તેમણે તેમનો તિરસ્કાર કરતા ન કહેવાના શબ્દો વિદુરજીને કહેવા લાગ્યો. વિદુરજીને કહેવા લાગ્યા, અરે આ કુટિલ દાસી પુત્રને અહીં કોણે બોલાવ્યો? આ શબ્દથી શરૂઆત. કોણ? દુર્યોધન. દુર્યોધન કહે છે કુટિલ દાસી પુત્રને આપણી આ સભાની અંદર બોલાવ્યો કોણે? એનો જવાબ તમે મને આપો. બોલાવ્યો કોણે? આ જેમના ટુકડા ખાઈ ખાઈને મોટો થયો છે. પાછું આવા ભયંકર શબ્દો અત્યારે વિદુરજી માટે અત્યારે દુર્યોધન વાપરી રહ્યો છે. પ્રશ્ન કયો હતો? અહીંયા પરીક્ષિતનો પ્રશ્ન હતો ને કે હસ્તિનાપુર છોડીને જવાનો વિચાર અહીંયા વિદુરજીએ શા માટે કર્યો? અને હસ્તિનાપુર છોડીને જ્યારે તીર્થયાત્રા કરતા હતા એ દરમિયાન એને કોણ કોણ કેવી રીતના મળ્યા એ તમે આધ્યાત્મિક વાત તમે મને કરો. આવો પરીક્ષિત રાજાનો જે પ્રશ્ન હતો એના જવાબની અંદર અત્યારે અહીંયા વિદુરજી અત્યારે અહીંયા દુર્યોધન સામે આવી રીતની વાત કરતા દુર્યોધન ફૂફાડા મારીને આ બોલવા લાગ્યો. આ જેમના ટુકડા ખાઈ ખાઈને જીવે છે તેમનો જ વિરોધી શત્રુ થઈને શત્રુનું કામ સાધવા માગે છે. એના પ્રાણ તો હવે હું લઈ શકું એમ નથી. હકીકતે તો મારે આ વિદુરના પ્રાણ અત્યારે આ જે ભાષા બોલ્યો છે ને એ ભાષા ઉપરથી મારે એના પ્રાણ લઈ લેવા જોઈએ. દુર્યોધન કહે છે પણ અમારા નગરમાંથી પ્રાણ લીધા વગર હું તેને બહાર હાંકી કાઢું છે. હસ્તિનાપુર છોડવાનો વારો શા માટે આવ્યો? એ રાજા પરીક્ષિતનો જે પ્રશ્ન હતો ને એના જવાબની અંદર સુખદેવજી અત્યારે રાજા પરીક્ષિતને આ આખી કથા સમજાવે છે. કાઢી મૂકો. ભાઈની સામે કાનોમાં બાણ જેવા લાગનારા અત્યંત કઠોર વચનોથી એટલે કે મર્માઘાત પામીને પણ વિદુરજીને કંઈ ખોટું લાગ્યું ને આને કહેવાય સ્થિત પ્રજ્ઞ. વિદુરજીના કોઈ પ્રશંસા કરે, વખાણ કરે તો પણ અસર ન થાય અને એને ગમે તેવા એના માટે શબ્દ બોલે તો પણ એના મન ઉપર અસર થાય ને આને કહેવાય સ્થિત પ્રજ્ઞ લક્ષણ. આ વિદુરજીનું સ્થિત પ્રજ્ઞનું લક્ષણ અહીં ભાગવતની અંદર વેદવ્યાસે એના ચરિત્ર દ્વારા સમજાવ્યું છે કે ભગવાનની માયાજાળ કેવી છે. વિદુર વિચારે છે કે આ ભગવાનની માયાજાળ કેવી છે. ભગવાને દુર્યોધનના મોઢે આવી રીતના આકરા શબ્દ મારા માટે બોલાવ્યો છે. આવો વિચારી કરવા લાગ્યા કે ભગવાનની માયાજાળ કેટલી પ્રબળ છે. એમ સમજીને પોતાનું ધનુષ્ય રાજભવનના દરવાજે મૂકીને તેઓ હસ્તિનાપુરમાંથી ચાલી નીકળ્યા. હસ્તિનાપુર છોડવાનો પ્રસંગ વિદુરજીને શા માટે આવ્યો? પછી તીર્થયાત્રા કરવા ગયા ત્યાં તેને કેવી રીતના મહાપુરુષો મળ્યા, એની સાથે કઈ આધ્યાત્મિક વાતો થઈ, અનેક પ્રકારના પ્રશ્નો જે પરીક્ષિત રાજાના હતા એના જવાબમાં સુખદેવજી અત્યારે રાજા પરીક્ષિતને
આ આખો પ્રસંગ ઊભો કરીને સમજાવે છે. આ સ્કંદમાં પ્રથમ અધ્યાયમાં વિદુરજીનું મહત્વ ભાગવતકારે સમજાવ્યું છે. પ્રથમ સ્કંદની અંદર વિદુરજી કેવા મહાન હતા, દિવ્ય હતા, તેજસ્વી હતા, એનું મહત્વ ભાગવતકારે આ અધ્યાયમાં સમજાવ્યું છે. વિદુરજી ઘર છોડતા પહેલા ધૃતરાષ્ટ્રને સમજાવવા ગયા છે. હસ્તિનાપુર છોડીને જતા પહેલા વિદુર એટલે કે રાજ્યસભામાં આવીને ધૃતરાષ્ટ્રએ દુર્યોધનને લક્ષમાં રાખીને એમણે આ બધી વાતો કીધી, જેના હિસાબે એને હસ્તિનાપુર છોડી અને જવાનો પ્રસંગ ઊભો થયો. મહારાજ, તમે અજાતશત્રુ મહાત્મા યુધિષ્ઠિરને તેનો ભાગ આપી દેતા. વારંવાર આ ભલે જતા પહેલાં પણ કહેશે કે હું તો અત્યારે તીર્થયાત્રા કરવા માટે જઈ રહ્યો છું, પણ હજી તમે અજાતશત્રુ જે યુધિષ્ઠિર છે બરોબર, એનો ભાગ તમારે તત્કાળ આપી અને સારી રીતે પૈતૃક સંપત્તિનું વિભાજન કરીને તમારે એને ખુશ કરી દેવા જોઈએ. તમને ખબર નથી કે શ્રી કૃષ્ણ ભગવાન પાંડવોને જ અત્યારે આધીન થઈ ગયા છે, તેથી તમારે આ વાતનો વિચાર કરી લેવો જોઈએ, એમ અત્યારે અહીંયા સમજાવે છે. જે વિદુરજીએ ચતુરંગી સૈન્યની સલામી લીધી હતી તે જ્યારે તીર્થયાત્રા કરવા નીકળ્યા ત્યારે એક સાદો સૈનિક પણ સાથે રાખ્યો. આ તમે વિચાર કરો કે આટલી મોટી જેની જહાજલાલી હતી એ જહાજલાલી છોડી અને હસ્તિનાપુર છોડી અને એને તીર્થયાત્રા કરવા જવાનું હતું. પણ અહીંયા વેદવ્યાસ લખે છે કે તીર્થયાત્રા કરવા જતાં અહીંયા વિદુરજીએ એક પણ સાદો સૈનિક પણ તેની સાથે રાખ્યો નહીં. આપણા જેવો હોય તો 2-4 તો થેલા ઉપાડો તો રાખે ને, કારણ કે કપડાના થેલા, નાવા ધોવા ને ખાવા પીવાનું જે કાંઈ હોય એમાં વજન તો હોય જ. પણ અહીંયા એકદમ સાદી રીતે જે યુનિફોર્મમાં હતા એ યુનિફોર્મ ધારણ કરી અને હસ્તિનાપુરમાંથી નીકળી ગયા છે. એકદમ સાદા વેશે તીર્થયાત્રા કરવા નીકળી પડ્યા છે. અમે જ્યારે તીર્થયાત્રા કરવા માટે જઈએ છીએ ત્યારે તો અમારો રાજા ઠાઠમાઠ હોય છે. કેટલા બધા થેલા, કેટલો બધો ઉપડવાળો માણસો, આપણાથી ન ઉપડે તો રેલવે સ્ટેશન ઉપર પેલા રાખ્યા હોય ને કુલ્લી, એને પણ કહે ભાઈ 2 થેલા ઉપાડી લે, હું તને 100 રૂપિયા આપણો હોય છે. વિદુરજી તીર્થયાત્રા માટે હસ્તિનાપુરનો વૈભવ છોડીને નીકળી પડ્યા છે એક સાદા વેશમાં. આજે લોકો તીર્થયાત્રા કરવા જાય છે તેનું કારણ અમારા ગજવામાં પૈસા છે ને, તમને તીર્થયાત્રા પૈસાથી કરવી છે. વિદુરજીએ આખું બધું જે કાંઈ વૈભવ હતો એ બધો વૈભવથી એક પણ કોડી લીધા વગર જે કપડાં પહેર્યા હતા એ કપડાં પહેરીને તીર્થયાત્રા કરવા નીકળી ગયા છે. વિદુરજી તીર્થયાત્રા કરવા માટે નીકળ્યા છે. તીર્થયાત્રા એ એક જુદી વાત છે. જ્ઞાન લેવું અને આપવું, પ્રભાવ એટલે કે પ્રેમ ભાવ લેવો અને પ્રેમ ભાવ આપવો. તીર્થયાત્રામાં આ મુખ્ય 4 વાતો આવે છે. આ 4 વાતો હોય તો એને તીર્થયાત્રા કહેવાય. હૃદય ચાલે તે યાત્રા અને પગ ચાલે તેને પ્રવાસ. પ્રવાસ અને યાત્રામાં આટલો ફરક છે. હૃદય આપણું સાથે સાથે ચાલવું જોઈએ. જો પગ ખાલી ચાલતા હોય તો સમજવાનું કે આપણે પ્રવાસ કરી રહ્યા છીએ. તીર્થયાત્રા એક જુદી વાત છે. હૂંફ લેવી અને હૂંફ આપવી, આના માટે તીર્થયાત્રા હોય છે. આવું વિદુરજીએ નક્કી કર્યું. તેથી ગામડા આવે, મોટા મોટા નગરો આવે, તીર્થક્ષેત્રો આવે, જ્યાં જાય ત્યાં રાત્રિ રોકાય, સભા કરે, એની અંદર બધી રાજનીતિ કે જે કાંઈ નીતિઓ છે એ બધું સમજાવતા જ્ઞાન લેતા જાય, જ્ઞાન આપતા જાય, હૂંફ લેતા જાય અને હૂંફ આપતા જાય. આમ કરતાં ઘણા સમય સુધી એણે આખી તીર્થયાત્રા આરંભી દીધી. જ્ઞાન આપવું છે અને જ્ઞાન લેવું છે. અમારી પાસે જે જ્ઞાન હશે તે ગામડાના લોકોને આપવું છે અને ગામડાવાળા પાસે જે કંઈ જ્ઞાન મળશે તે અમારે સ્વીકારવું છે. જ્ઞાન આપવું અને જ્ઞાન લેવું એ તીર્થયાત્રાનો મૂળ હેતુ આ જ છે. જૂના કાળમાં આપણા વડીલો, આપણા બાપદાદા તીર્થયાત્રા કરવા માટે જતા ત્યારે 6 મહિના, 8 મહિના કે 1 વર્ષની તીર્થયાત્રા હતી. ત્યારે મૂળ વસ્તુ આ જ છે કે જે ગામડામાં, જે નગરમાં, જે તીર્થક્ષેત્ર ઉપર આપણે રોકાણા હોય ત્યાં શાંતિથી ભગવાનના ઘણા બધા લાડકા દીકરાઓ પણ તીર્થયાત્રા કરવા માટે આવ્યો હોય છે. તો એની સાથે બેસી અને ભગવાનની વાતો, ભગવાનના વિચારો આમ કરી જ્ઞાન લેવું અને જ્ઞાન આપવું, હૂંફ લેવી અને હૂંફ આપવો.
પ્રેમ લેવો અને પ્રેમ આપો, આ બધી જ વાતો તીર્થયાત્રામાં હતી. આ બધાનો અંગીકાર કરી અને તીર્થયાત્રા કરતાં કરતાં વિદુરજી આખા રાષ્ટ્રની અંદર પેદલ ચાલીને યાત્રા કરે છે. તીર્થયાત્રા દરમિયાન લોકોની આંખોમાં કૃતજ્ઞતા અને ભાવ જોવાશે અને પોતાનો પ્રેમ દેખાડવો છે. લોકો આપણા પ્રત્યે જે કૃતજ્ઞતાનો ભાવ, તમે ક્યાંથી આવો છો? તો કે અમે સુરતથી આવીએ. આવો આવો બેસો, એક રાત અમારે ત્યાં રોકાવે. અમારે ત્યાં સુંદર મજાની વાડી છે, મોટું ફળિયું છે અને આપણે સાથે બેસીને આપણે રસોઈ કરશું. આ જે કૃતજ્ઞતા છે, આવા લોકો જે હોય એના કૃતજ્ઞતાનો ભાવ જોવો અને આપણી પાસે જે કાંઈ વાતો છે એ ખબર ન પડતા એમની પાસે કરવી, આ મુખ્ય હેતુ તીર્થયાત્રાનો છે. અને ભાવ વ્યક્ત કરવો છે, તેના માટે તીર્થયાત્રા હોય છે. આવી તીર્થયાત્રા કરીને જે વ્યક્તિ આવે છે તેને શુદ્ધ અને પવિત્ર ગણવામાં આવે. 6 મહિના 8 મહિના સુધી તીર્થયાત્રા કરીને માણસ જ્યારે પોતાના નગર કે ગામની અંદર આવે છે ત્યારે આખું ગામ એનું સ્વાગત કરવા માટે તૈયાર થઈ જાય છે. એના હાથની અંદર જે કાંઈ વાજિંત્રો અથવા જે કાંઈ હોય એ લઈ અને અબીલ ગુલાલ સાથે આ 6 મહિના પહેલાં અમારા પૂર્વજો ગયા હતા. 6 મહિના પછી આટલી મોટી તીર્થયાત્રા કરીને આવ્યા છે. ગયા ત્યારે કેવા હતા? પશુ જેવા. આવ્યા ત્યારે દેવ જેવા થઈને આવ્યા છે. તેથી અમે દેવનું સ્વાગત કરવા ગામના ગોંદરે આ તીર્થયાત્રીઓને અમે આવ્યા છે. માણસનું સ્વાગત નહીં, કોનું? દેવનું. ગયો ત્યારે પશુ જેવો અથવા માણસ જેવો હતો, પણ જ્યારે 6 મહિના સુધી તીર્થક્ષેત્રમાં ગયો, મહાપુરુષોને મળ્યો, સંતોને મળ્યો, સંતોની વાણી સાંભળી, એમાંથી જે કાંઈ દુર્ગુણો ધીમે ધીમે હતા એ બધા દુર્ગુણો જતા રહ્યા. પશુત્વ ગયું અને દેવત્વ નિર્માણ થયું. પશુત્વ ગયા પછી દેવત્વ જે નિર્માણ થાય છે એ માણસ દેવ જેવો બની જાય છે. તેથી જૂના કાળની જે તીર્થયાત્રા હતી એ આટલા માટે હતી. માણસની અંદર પશુત્વ અને દેવત્વ આ બંને પ્રકારનો મસાલો ભગવાને અંદર ઠાસીને ભર્યો છે. કોઈમાં દેવત્વ વધારે હોય, કોઈમાં પશુત્વ વધારે હોય, કોઈમાં દેવત્વ ઓછું હોય તો ઘણીમાં પશુત્વ ઓછું વધતું હોય. બધું થોડું ઘણું તો રહેવાનું ને રહેવાનું. તેથી તીર્થયાત્રા દરમિયાન અહીંયા વેદવ્યાસ ભાગવતના 3જા સ્કંદની અંદર બહુ સરસ રીતે વિદુરજીની તીર્થયાત્રા કેવી હતી અને વિદુરજી જ્યારે જ્યારે તીર્થક્ષેત્રોમાં ફરતા હતા, ગામડામાં મળતા, નગરોની અંદર જ્યારે જતા હતા ત્યારે કેવા લોકોના સંપર્કમાં આવતા હતા અને એમની જોડે કેવી રીતની વાતો કરી અને અંદર રહેલી ઘણી બધી અસત્ય વાતોને ફેંકી અને દેવી વાતો નિર્માણ થાય એના માટે જબરજસ્ત અહીંયા વિદુરજી પ્રયત્ન કરતા હતા. તેથી હસ્તિનાપુર છોડ્યા પછી અહીંયા વેદવ્યાસ લખે છે કે આવી રીતની તીર્થયાત્રા કરવા માટે અહીંયા ગયા છે અને ભાવ વ્યક્ત કરવો તેના માટે તીર્થયાત્રા હોય છે. આવી તીર્થયાત્રા કરીને જે વ્યક્તિ ગામમાં આવે છે તેનું પૂજન થાય છે. એનું કારણ તે પશુત્વ છોડીને દેવત્વ નિર્માણ કરીને આવ્યો છે. હવે એ પશુત્વ નથી, હવે કેવો છે? દેવ છે. તેથી એનું દેવનું પૂજન થાય, એના હારમાળા પહેરાવે, જે કાંઈ હોય એ આપણે જૂના કાળમાં બધા કરતા છે. પણ હવે પ્રવાસ થઈ ગયો છે એટલે કોણ આવ્યો ને કોણ ગયો, ગામમાંથી 5-7 વાર આવી રીતના જાતા આવતા હોય, ગ્રુપના ગ્રુપ, બરોબર ને? તો હવે કોણ ગયો ને કોણ આવ્યો કાંઈ ખબર પડતી નથી. પણ જૂના કાળની જે તીર્થયાત્રા છે એ ભાગવતકારે અહીંયા શું કહેવાય વિદુરજીના ચરિત્ર દ્વારા અને વિદુરજીએ કરેલી જે તીર્થયાત્રા છે એને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. હરે હરે. ભગવાન જીવતો રાખે ત્યાં સુધી હું ધરતી ઉપર જ સુવાનો પ્રયત્ન કરી. આ એણે જે કાંઈ નીતિ નિયમો કે કંઈ વ્રત લીધા હતા એ બધા જ વ્રતોનું પાલન એ કરતા રહ્યા છે. આ પ્રમાણે ભારત વર્ષમાં વિચરણ કરતાં કરતાં જ્યારે તેઓ પ્રભાત ક્ષેત્રમાં પહોંચ્યા, તીર્થયાત્રા બહુ સરસ રીતે આખા ભારતની અંદર એણે પગપાળા બધી તીર્થયાત્રા કરી છે. એટલે કે વિદુરજી આવી તીર્થયાત્રા કરે છે ત્યાં વચ્ચે તેમને ઉદ્ધવ મળે છે. શું છે? ઉદ્ધવ મળે છે. ઉદ્ધવ અને વિદુર એકબીજાને અશ્રુપૂર્ણ નેત્રોથી મળે છે, બરોબર? અશ્રુપૂર્ણ. કેટલા સમય પછી બંને ભગવાનના ભક્તો એક સાથે મળે છે ત્યારે એકાબીજાની આંખમાંથી પ્રેમની ભાવની અશ્રુધારા વહેતી રહેલી છે, એમ વેદવ્યાસ લખે છે. અશ્રુપૂર્ણ નેત્રધારાથી બંને આ ભક્તો મળે છે. તેનું ભાગવતમાં જ વેદવ્યાસે વર્ણન કર્યું છે. તે વર્ણન લાજવાબ છે. એકવાર શાંત ચિત્તે મન એકાગ્ર કરી અને જો ભાગવત જો આપણે વાંચશું ને તો
આ જે વિદુરને અત્યારે ઘણા લોકો અન્યાય રીતે જે ચિત્રે છે એ ચિતરવાનું ખરેખર બંધ કરી દેશે કે શા માટે આવ્યા, શા માટે આટલું મોટું શાસનના અધિકાર ઉપર એને રાજ્ય કર્યું. આ બધી જે વાતો છે એ વાતો સમજાય. વિદુજીના ઘરમાં કંઈ ખાવાનું હતું નહીં, તેથી તેમણે શ્રીકૃષ્ણ ભગવાનને ભાજી ખવડાવી. આ શબ્દ ઉપર કથાકારો અને કવિઓ તૂટી પડે છે. અને વિદુરજી એટલે કંગાલ ચિત્રા છે. આવું ઘણીવાર ઘણા લોકો કવિતાની અંદર પણ આવી રીતનું લખતા હોય છે. જે વિદુરજી એ ચતુરંગી સૈન્યની સલામી લીધી હતી તે વખતના તે પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયાના મહામંત્રી હતા. તો એની ઘેરે કાંઈ ખાવાનું નહીં હોય કે ભગવાનને ભાજી ખવડાવી? એટલે આપણે ત્યાં કોઈ સામાન્ય રીતે આપણા સગા સંબંધી આવે, વેવાય આવ્યો હોય અને ઠાઠમાંથી પહેલી વખત આવ્યો હોય એટલે ઘણી બધાની ફરાળી શું કહેવાય ફરસાણની આઈટમ અને ઘણી મીઠાઈઓ બનાવી હોય, બરાબર. 1-2 દિવસ રોકાય જૂના કાળમાં. અત્યારે તો ખાઈ પીને આ ખખેરા, પણ જૂના કાળમાં આવે ત્યારે વેવાય 1-2 દિવસ રોકાય, શાંતિથી બેસે, રાત્રે વાતો કરતા હોય અને જતાં 2 દિવસ પછી કહેશે કે તમારી ઘરે મને ખૂબ મજા આવી. તમે એટલે ત્યારે સામેના કહેશે કે અમારા ઘરમાં જે કાંઈ સૂકી ભાજી હતી રાંધીને અમે તમને ખવાડી છે. હકીકતે એને 3-4 ટાઈમ જે જમવાનું આપ્યું છે ને એ અલગ અલગ બધી મીઠાઈઓથી બહુ એકદમ શું કહેવાય અતિથિને બહુ સારી રીતે સંભાળ્યા છે. પણ એ બોલે છે શું છે કે અમારા ઘરમાં જે કાંઈ સૂકી ભાજી કે જે કાંઈ હતું ને ભાઈ એ અમે રાંધીને તમને ખવાડ્યું છે. આ અમારી ઝૂંપડીમાં તમારી હકીકતે બંગલો હોય, 10 કરોડનો બંગલો હોય અને શું કે અમારી પર્ણકુટીમાં અમારા બંગલામાં શું કે અમારા ઝૂંપડીમાં તમે રહ્યા. હવે કે ઝૂંપડી છે? ઝૂંપડી નથી પણ બંગલો છે. પર્ણકુટી, મોટા બંગલાને પર્ણકુટી નામ આપે. તો એવું આવી રીતનું ભાગવતની અંદર, મહાભારતની અંદર વેદવ્યાસે લખ્યું છે કે પર્ણકુટીની અંદર રહ્યા અને ભાજી એટલે આ ભાજી એમ. આજે તો પાઉંભાજી ખાવા માટે એમનું તો મિષ્ટાન ગમે છે. આવો આવો, આ તો સરસ મજાનો પ્રોગ્રામ છે. શું બનાવ્યું છે? તો કે પાઉંભાજી બનાવ્યા છે. તો કે મજા આવી જાય. કહેવાનો અર્થ કે આજે પણ આવી રીતની ઘણી બધી વાતો છે. તો એનો અર્થ એવો નથી કે વિદુરજીના ઘરમાં કંઈ ખાવાની કાંઈ ઉણપ હશે, આવી હોય જ નહીં. પણ ભગવાને કીધું કે સરસ મજાની તમારી ભાજી ખાય અને હું તૃપ્ત થઈ ગયો છું. મેં દુશાસન અને દુર્યોધનના મેવા અને મીઠાઈનો ત્યાગ કરી અને તમારી ભાજી ખાવા હું માટે આવ્યો. હકીકતે ભાજી કાંઈ વિદુરજી ખવડાવે નહીં, પણ એક શબ્દ આવી રીતનો ક્યાંકથી આવી ગયો છે, બરાબર ને? તો એનો અર્થ આવી રીતનો લોકોએ કરી નાખ્યો છે. એટલે કે ભગવાન આપણને નિમિત્ત બનાવી ભાગવતની સત્ય વાતો કહેવાનું સાહસ કરાવે છે. એકવાર મન મૂકીને ભાગવત વાંચો તો તેમાંથી વિદુર જેવા રત્નો નીકળશે. વિદુર જેવા રત્નો નીકળશે અને એનો સાચો ઓરિજિનલ ઇતિહાસ સમજાશે. આવા અસંખ્ય રત્નો ભાગવતના 12 સ્કંદોની અંદર વેદવ્યાસે અલગ અલગ ચિત્રીને રાખ્યા છે. જેમણે વૈભવને, સત્તાને લાત મારીને પોતાના કલ્યાણ માટે જે તીર્થયાત્રા કરવા માટે નીકળી ગયા છે. વિદુરજીએ તીર્થયાત્રા કરતી વખતે તે પોતાની સાથે હસ્તિનાપુરમાંથી એક પણ સૈનિક, સાદો માણસ પણ પોટલા ઉંચકવા માટે લઈ ગયા નથી. તીર્થયાત્રા કરવાની છે તો મારે સાદી રીતે અને સીધી રીતે કરવી જોઈએ. આવો વિચાર કરીને હસ્તિનાપુર છોડી અને તીર્થયાત્રા કરવા માટે નીકળ્યા છે, એમ કહે છે. વિદુરજી સાદા વેશે તીર્થયાત્રા કરવા માટે નીકળી પડ્યા છે. જ્યાં જ્યાં વિદુરજી ગયા છે ત્યાંથી કંઈ ને કંઈ સારી વાતો એણે ઉપાડી છે અને પોતાની પાસે જે સારી વાતો હતી એ નગરોમાં, તીર્થક્ષેત્રોમાં કે ગામડાઓમાં જ્યાં જ્યાં રાત્રિ રોકાણ કર્યું છે ત્યાં વિદુરજીએ શાંતિથી આ બધી વાતો એને સમજાવી છે. તીર્થયાત્રા દરમિયાન જે તીર્થક્ષેત્રમાં કે ગામડામાં રાત્રિ રોકાણ થાય છે ત્યાં જ્ઞાન લેવું અને જ્ઞાન આપવું, આ વ્રત રાખીને સતત લોક સંપર્કની અંદર વિદુરજી રહ્યા છે. સતત લોકોની સાથે, લોકોના સંપર્કમાં રહ્યા છે. વિદુરજી જ્યાં જ્યાં ગયા છે ત્યાં તેમણે લોકો પર પ્રેમની વર્ષા વરસાવી છે અને તેમણે આપેલા પ્રેમના સાવર નીચે સ્નાન કરીને એ શુદ્ધ અને પવિત્ર બનતા ગયા છે. બંને અરસપરસ ગામડાઓમાં ગયા છે તો એનું એટલું બધું સરસ મજાનું કૃતજ્ઞતાથી લોકોએ સ્વાગત પણ કર્યું છે અને એના ભાવની અંદર પણ વિદુરજી ભીંજાઈ ગયેલા દેખાય છે, એવું ભાગવતકારે લખ્યું છે. વિદુરજી જ્યાં જ્યાં ગયા છે ત્યાંના લોકોની આંખમાં કૃતજ્ઞતા જોઈ છે, ભાવ અને પ્રેમ જોયો છે. વિદુરજીનું હૃદય ભીનું થઈ જાય છે. આવી ખરેખર તીર્થયાત્રા કરે તો જ જીવનની અંદર પરિવર્તન આવે, નકર આવે નહીં.
વિદુરજીએ ગામડાવાળા લોકો પાસેથી આદર અને સત્કાર સ્વીકાર્યો છે અને એટલો જ આદર ભાવ અને પ્રેમ વિદુરજીએ તેમને પણ આપ્યો છે. આવી તીર્થયાત્રા કરતાં કરતાં વિદુરજી અનેક તીર્થક્ષેત્રો, અનેક નગરો, અનેક ગામડામાં ગયા છે. ભગવાનને મળે છે અને ભગવાનના વિચારો કહેતા એ પ્રભુ ચિંતનમાં એ ક્યારેક ડૂબી જાય છે. આવી રીતની તીર્થયાત્રા કરે છે. વિદુર અને ઉદ્ધવ એકબીજાને ભેટે છે, મળે છે અને એકબીજાને ભાવાશ્રુતથી પૂર્ણ નેત્રોથી જુએ છે. ભગવાન નિર્ભયતા આવ્યા પછી આ ગુણ પોત મેળે જ આવી જાય છે. અશ્રુપૂર્ણ શ્રદ્ધાથી એકબીજા મળતા રહેલા છે. કાંઈ તીર્થયાત્રા કરતાં જે વખતે પ્રભાત ક્ષેત્રમાં આવ્યા, સૌરાષ્ટ્રની ભૂમિમાં આવ્યા, ત્યાં પણ યુપીની અંદર જ્યારે જ્યાં ગોદાવરી શું કહેવાય, જ્યાં યમુના અને ગોકુળ યમુના અને મથુરાના જે વિસ્તાર છે ત્યાં આ ઉદ્ધવનો એને ભેટો થઈ જાય છે એવું આ ભાગવતકાર લખે છે. આખા ભારતના ભૂમંડળની અંદર બધી જ જગ્યાએ વિદુરજી ફર્યા છે. ફરતા તીર્થયાત્રા કરતાં આ વ્યાસજી લખે છે કે આ પ્રમાણે ભારત વર્ષના જ વિચક્ષણ કરતાં જ્યારે તેઓ પ્રભા ક્ષેત્રમાં જઈ પહોંચ્યા ત્યાં સુધીમાં તો ભગવાન શ્રી કૃષ્ણની સહાયતાથી મહારાજ યુધિષ્ઠિરે પૃથ્વીનું એક છત્રી અખંડ રાજ્ય પ્રાપ્ત કરી લીધું હતું. કારણ કે કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ પૂરું થયું, હસ્તિનાપુરની ગાદી ઉપર એને બેસાડ્યા અને પછી જેટલા રાજ્યો જીતવાના બાકી હતા એ ભૂમંડળ ઉપર બધા જ રાજ્યો જીતીને એક ચક્ર રાજ્ય કરી દીધું છે. આ બધું એટલે કે ત્યાં તેમણે પોતાના કૌરવ ભાઈઓના વિનાશના સમાચાર સાંભળ્યા. શું કહે છે, જ્યારે પ્રભા ક્ષેત્રની આજુબાજુ પહોંચ્યા, કોઈને પૂછે છે તો આવી રીતના અત્યારે કાંઈ ટેલિફોન કે મોબાઈલ હતા નહીં, નહીંતર 1 મિનિટમાં ખબર પડી જાય, બરોબર ને, કે આવી રીતે કુરુક્ષેત્રના યુદ્ધમાં 18 દિવસનું યુદ્ધ આવેલું ને એમાં આવી રીતના હણાઈ ગયા અને ભગવાને યુધિષ્ઠિરને હસ્તિનાપુરની ગાદી ઉપર રાજા, આવું કાંઈ એ વખતે કદાચ નહીં હોય, બરોબર. તેથી ફરતા જો કોઈ એને સમાચાર આપે તો જ વિદુરને ખબર પડે કે મારા હસ્તિનાપુરમાંથી નીકળ્યા પછી કઈ ઘટનાઓ બની છે. અહીંયા પ્રભા ક્ષેત્રમાં આવ્યા પછી વેદવ્યાસ લખે છે ત્યાં તેમણે પોતાના કૌરવ ભાઈઓના વિનાશના સમાચાર સાંભળ્યા કે જેઓ અંદરોઅંદરના કલહને કારણે પરસ્પર લડી ઝઘડીને એવી રીતે નષ્ટ થઈ ગયા જેવી રીતે પોતાના ઘર્ષણથી ઉત્પન્ન થયેલી આગથી વાંસનું સઘળું જંગલ ખાખ થઈ જાય છે, એ રીતે બધા જ કૌરવો ખાખ થઈ ગયા. હવે અંદરોઅંદરની વાત કરે છે એટલે આપણે એમ થાય કે અંદરોઅંદર તો લડ્યા નથી, પણ અંદરોઅંદર જ લડ્યા છે. દાખલા તરીકે જે વખતે કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધના મેદાનમાં એક બાજુ 7 અને એક બાજુ 11 અક્ષોણી જ્યારે ભેગી થઈ ત્યારે પિતામહ ભીષ્મને સાથે રાખી પાંડવો અને કૌરવોએ નીતિ નિયમો બનાવ્યા હતા, બરાબર. એ બંનેને નીતિ નિયમો એને મંજૂર કર્યા હતા, પણ પિતામહ ભીષ્મ એક અકડ થઈને ઊભા હતા કે હું જ્યાં સુધી યુદ્ધના મેદાનમાં હોય ત્યાં સુધી કર્ણ આવવો જોઈએ ને. આ શું થયું, અંદરોઅંદર આ બધું અંદરોઅંદર લડી મેળવે એનું કારણ જ આ છે કે એણે એવી રીતનું નક્કી કર્યું કે હું જ્યાં સુધી યુદ્ધના મેદાનમાં સરસેનાપતિ તરીકે કુરુક્ષેત્રના મેદાનમાં હોય ત્યાં સુધી કર્ણ યુદ્ધના મેદાનમાં આવવો જોઈએ ને. આ વાત જો તમને માન્ય હોય તો હું કૌરવ સેનાનો સેનાપતિ બનું. દુર્યોધન કે કાંઈ વાંધો નહીં, તું કર્ણને કે ભાઈ શાંતિથી આજ આ બાપો ન મરે ને ત્યાં સુધી શાંતિથી તું બેસ. બીજું હું કહેવાનું કે અંદરોઅંદર આવી રીતના, બરાબર. તો એ વખતે ઘણી બધી વાતો છે કે કૌરવોનો આટલી મોટી 11 શું કહેવાય અક્ષણી સૈન્ય જે ખલાસ થઈ ગઈ ને એ અંદરોઅંદરના આવી રીતના કે ઓલો પેલો હોય તો હું ન કરું ને આ હોય તો હું ન કરું, અને બધા પોતપોતાની પ્રતિજ્ઞા ઉપર અડગ ઊભા હતા. કૃષ્ણ ભગવાને પાંડવોને એવી રીતની ટ્રેનિંગ આપી કે ભલે તમે તમારી પ્રતિજ્ઞા પાળો, પણ જ્યારે આખા સંઘને નુકસાન થતું હોય ને ત્યારે તમારે તમારી પ્રતિજ્ઞા તોડી નાખવી જોઈએ. તમારી વ્યક્તિગત પ્રતિજ્ઞા ત્યાં ચાલે નહીં. ભગવાને પણ વ્યક્તિગત પ્રતિજ્ઞા લીધી હતી કે કુરુક્ષેત્રના યુદ્ધની અંદર હું હાથમાં હથિયાર નહીં લઉં, પણ જ્યારે સંઘનો પ્રશ્ન આવ્યો, જ્યારે પિતામહ ભીષ્મ જ્યારે આગના ગોળાની જેમ જ્યારે બાણ છોડવા લાગ્યા અને એક જ દિવસમાં પાંડવ સૈન્યને ખલાસ કરે એવી રીતની તાકાત ભીષ્મએ જ્યારે શરૂઆત કરી
ત્યારે ભગવાનથી રહેવાનો નહીં. ભગવાને કીધું આ આખા સંઘને નુકસાન થાય એવું પિતામહ ભીષ્મ કરે છે, પણ મેં ભલે પ્રતિજ્ઞા લીધી પણ સંઘનો કલ્યાણ થાય, સંઘને ફાયદો થાય એવો મારે વિચાર કરવો જોઈએ. તેથી પોતાની પ્રતિજ્ઞા તોડી અને હાથમાં ચક્કર લઈ અને પિતામહ ભીષ્મનો વધ કરવા માટે તૈયાર થઈ ગયા. આ શું કહેવાય? આ સંઘ નિષ્ઠા કહેવાય. એક બાજુ સંઘ નિષ્ઠા હતી, પાંડવોની સંઘ નિષ્ઠા હતી કે જ્યારે જ્યારે જરૂર પડે ને ત્યારે એ બધું કરતા હતા. અર્જુનની પ્રતિજ્ઞા હતી કે હું કોઈ પણ સ્ત્રીને મારા રથમાં બેસાડીને હું બાયલા તરીકે યુદ્ધ કરવા માંગતો નથી. કૃષ્ણ ભગવાન કે ભાઈ તારે આમ જ કરવું પડશે. તો કાંઈ વાંધો નહીં, તમે કહેતા હોય તો હું મારી પ્રતિજ્ઞા તોડવા માટે હું તૈયાર છું. સંઘને નુકસાન થતું હોય તો મારી વ્યક્તિગત પ્રતિજ્ઞા માણસે તોડી નાખવી જોઈએ. આ કૌરવ પાંડવો સમજાતા હતા અને પોતાની પ્રતિજ્ઞા જાળવવા માટે એણે આખા સંઘને ખલાસ કરવાનું. પિતામહ ભીષ્મ હોય કે દ્રોણ હોય, જ્યાં સુધી મારો પુત્ર અસ્વસ્થામાં મરાયો નથી એ સમાચાર મને ન મળે ત્યાં સુધી હાથમાં હું હથિયાર લેવાનો નથી. એ શું કહેવાય, એણે પ્રતિજ્ઞા પોતાની જાળવી રાખી. અને એમાં દ્રોણનું આવી રીતનો કહેવાનો અર્થ કે અહીંયા કહેશે કે અંદરો અંદર કૌરવોના આવી રીતના વેર અંદરો અંદર હળગતા હતા બધા. ઓયલો મેદાનમાં હોય ત્યાં સુધી હું ન લડું અને ઓયલો આમ કરે ત્યાં સુધી હું ન કરું. એવા કૌરવોના જે પ્રતિજ્ઞા હતી એ કોઈએ પોતાની પ્રતિજ્ઞા તોડી નહીં. સંઘનું જે થવું હોય તે થાય, સંઘ મરવું હોય તો મરે, પણ મારી પ્રતિજ્ઞા અકડ રહેવી જોઈએ. બરોબર ને? ભલે સ્ત્રી સામે આવી છે પણ મારા સંઘને નુકસાન થાય છે, તેથી હું અર્જુન સામે પણ લડવાનો છું એવું ભીષ્મએ વિચાર કર્યો નહીં. એની પ્રતિજ્ઞા હતી કે મારી સામે કોઈ સ્ત્રી જો લડવા આવશે ને તો મારા હથિયાર હું નીચે મૂકી દે. સંઘનું જે થવું હોય તે થાય, આવું કૌરવ પક્ષમાં અંદરો અંદર બધા હતા. તેથી અહીં વેદવ્યાસ લખે છે કે કૌરવ પક્ષની અંદરો અંદર આવી રીતના વેર જેદ રાગ અને દ્વેષા, પેલો હોય તો હું ન લડું, ઓયલો હોય તો હું ન લડું, એવી રીતની જે વાતો હતી ને એ બધી જ વાતો અત્યારે અહીંયા પરીક્ષિત રાજાને સુખદેવજી સંભળાવી રહ્યા છે. આવી રીતની તીર્થયાત્રા કરતા કરતા પ્રભાત ક્ષેત્રમાં અહીંયા વિદુરજી આવે છે એવું લખે છે. એટલે કે પછી કહે છે ત્યાં તેમણે ત્રિત ઈશત મનુ પૃથુ અગ્નિ અસિત વાયુ સુદાસ ગૌ ગુ અને સાધદેવના નામે પ્રસિદ્ધ 11 તીર્થોનું સેવન કર્યું અને પોતાના મૃત્યુ પામેલા સ્વજનોને જલાંજલિ આપી. આ સિવાય પૃથ્વી પર બ્રાહ્મણો અને દેવતાઓએ સ્થાપેલા ભગવાન વિષ્ણુના અન્ય પણ જે અનેક મંદિરો છે કે જેમના શિખરો પર ભગવાનના મુખ્ય આયુધ એવા ચક્રના ચિહ્ન હતા અને જેમના દર્શન માત્રથી શ્રી કૃષ્ણનું સ્મરણ થઈ આવતું હતું, તેમનું પણ તેમણે સેવન કર્યું. ત્યાંથી નીકળીને તેઓ એટલે કે ધન ધાન્ય પૂર્ણ સૌરાષ્ટ્ર દેશોમાં થઈને થોડાક દિવસોમાં જ્યારે યમુના તટ પર પહોંચ્યા ત્યારે તેમને પરમ ભાગવત ઉદ્ધવજીનું દર્શન થાય છે. ઉદ્ધવજીનું મિલન અત્યારે અહીંયા શું કહેવાય યમુનાના કિનારા ઉપર થાય. બધા જ્યાં જ્યાં જવાનું હતું, તીર્થયાત્રા કરવાની મંદિર અને આવી રીતના એ બધે તીર્થયાત્રા કરતાં કરતાં આવી રીતના યમુના નદીના તટ ઉપર વિદુરજી અત્યારે પહોંચે છે. વિદુરજી અને ઉદ્ધવ બંને જ્યારે મળે છે ત્યારે ઉદ્ધવને વિદુર કુશળ પૂછે છે તેમ ભાગવતમાં લખે છે. કોઈને કુશળ કેવી રીતે પૂછાય તે વેદવ્યાસ ઉદ્ધવ અને વિદુરના ચરિત્ર દ્વારા આપને સમજાવે છે કે બે ભાઈબંધ અથવા બે ભક્તો અથવા બે કોઈ સ્વજનો જ્યારે મળતા હોય ત્યારે એકાબીજાના કુશળ કેવી રીતના પૂછાય એ ભાગવતની અંદર વિદુરજી અને ઉદ્ધવ જ્યારે આવી રીતના શું કહેવાય યમુનાના કિનારા ઉપર મળે છે ત્યારે એકબીજાના કુશળ પૂછે છે. તેમનું માર્ગદર્શન ભાગવત કરાવે છે. પરીક્ષિત રાજાને સુખદેવજી કહે છે કે આ પ્રમાણે બંને ભક્તો તીર્થયાત્રા દરમિયાન યમુના નદીના કિનારા ઉપર બંને મળ્યા છે. રઘુવંશમાં વરતંતુનો શિષ્ય કૌત્સ રઘુરાજાને મળવા આવે છે ત્યારે રઘુરાજા આશ્રમની વ્યવસ્થાના બારામાં કુશળ પ્રશ્ન પૂછે છે. રામાયણ વાંચો કે શું કહેવાય કાલિદાસનું શકુંતલ વાંચો તો બધાની અંદર પણ આ જ આવે છે
કે જે વખતે તપોવનમાંથી શિષ્ય કોઈ રાજની અંદર જાય તો એ વખતે રાજા પ્રથમ પૂછે છે કે તપોવનની અંદર બધા તો હેમખેમ તો છે ને, એના કુશળ સમાચાર આવી રીતના પૂછે છે. રઘુ રાજા કેટલા પ્રેમથી પ્રશ્ન પૂછે છે તે રઘુવંશની અંદર અહીંયા કાલિદાસે બહુ સરસ રીતે લખી રાખ્યું છે કે આવી રીતના કુશળ કેવી રીતના પૂછાય એનું દિગ્દર્શન ભાગવતકારે યમુનાના કિનારા ઉપર અહીંયા બંને ભક્તો, ભગવાનના બે ભક્તો છે, ઉદ્ધવ પણ ભક્ત અને વિદુર પણ એના ભક્ત, બંને ભક્તો જ્યારે મળે છે ત્યારે એકાબીજાના કુશળ પૂછે છે. સૌનકજીએ સૂતજીને પૂછ્યું કે તમે અમને કહ્યું હતું કે ભગવાનના પરમ ભક્ત વિદુરજીએ પોતાને ત્યજ્યા, એટલે કે તજવા અતિ દુષ્કર એવા કુટુંબજોને તરજી અને તીર્થયાત્રા કરવા શા માટે નીકળી ગયા એ મેં તમને જે સાંભળ્યું હતું. સૂતજી કહે છે કે ગંગા નદીના કિનારા ઉપર પરીક્ષિત રાજાને જે વખતે સુખદેવજી ભાગવત સંભળાવતા હતા એ વખતે યોગાનું યોગ હું ત્યાં પહોંચી ગયો અને એમણે જે પ્રસંગ કીધો હતો એ પ્રસંગ મેં તમને કહી સંભળાવ્યો કે શા માટે એને હસ્તિનાપુર છોડી અને તીર્થયાત્રા કરવા જવું પડ્યું. આમ સૂતજી અત્યારે નૈમિષારણ્યમાં 88,000 ઋષિઓ જે ભેગા થયા છે એને આ રીતે ઋષિઓને જવાબ આપે છે. તે તીર્થયાત્રામાં મૈત્રેય ઋષિ સાથે તેમની આધ્યાત્મિક કઈ વાતચીત થઈ હતી, કયા થઈ હતી, વિદુરજીનું ચરિત્ર સમજાવો. આમ સૌનકજી સૂતજીને કહે છે. વિદુરજી ઉદ્ધવજીને પૂછે છે આ કંઈ સામાન્ય પ્રશ્ન નથી પૂછતા કે કપાસના ભાવ વધ્યા કે નહીં, ઘઉંના ભાવ હવે કેમ હાલે છે, એવા કાંઈ એકાબીજા ભેગા થાય છે ત્યારે એવા કાંઈ ભાવ પૂછતા નથી. તો શું પૂછે છે એ ભાગવતકારે બહુ સરસ રીતે અહીંયા 3 શ્લોકની અંદર આ બહુ સરસ રીતે બંને જ્યારે કુશળ એકાબીજાના પૂછે છે ત્યારે કપાસના ભાવ વધ્યા કે નહીં, તમે રાખી મૂક્યો છે કે વેચી નાખ્યો છે, ઘઉંની સ્થિતિ હમણાં શું છે, સરકારે પછી શેણા લેવાની શરૂઆત કરી છે કે કેમ, આવા કોઈ પ્રકારના પ્રશ્ન ત્યાં પૂછતા નથી. નહીતર એમ થાય કે આ બંને મળે છે તો ઘણા સમયથી હસ્તિનાપુર છોડીને અહીંયા વિદુરજી તીર્થયાત્રા કરવા માટે નીકળ્યા છે. તો હાલની જરીક હું પૂછી લઉં કે હસ્તિનાપુરની આજુબાજુના જમીનમાં વરસાદ પડ્યો કે નહીં, વાવણી ખેડૂતોએ કરી કે નહીં, આવા કોઈ પ્રકારના પ્રશ્નો આ બંને ભક્તોમાંથી એક પણ પૂછતા નથી. વિદુરજી ઉદ્ધવજીને પૂછે છે આ કંઈ સામાન્ય પ્રશ્ન પૂછતા નથી. વિદુરજી ઉદ્ધવને કુશલ પ્રશ્ન પૂછે છે કે શું તમારો તે વૈભવ હજી કાયમનો છે? કોનો? વિદુરજી અત્યારે બહુ સરસ રીતે ઉદ્ધવને પૂછે છે કે તમારો જે વૈભવ એટલે કૃષ્ણ, બરાબર ને, કે જેણે અવતાર લઈ અને આટલા વર્ષો સુધી જેણે પાંડવોને સાથે રાખી અને ધર્મ રાજ્યની સ્થાપના જેણે કરી છે એ તો બરોબર કુશળ તો છે ને. ભગવાન સ્વધામ ગયા એ ઉદ્ધવ અહીંયા વિદુરજીને હજી ખબર નથી, તેથી આ પ્રશ્ન પૂછે છે. શું પૂછે છે કે ઉદ્ધવને કુશલ પૂછે છે કે શું તમારો વૈભવ હજી કાયમનો છે કે ખલાસ થઈ ગયો? તમે જે વૈભવમાં કૃષ્ણના વિચારમાં તમે આરોટતા હતા, બરાબર, તમે દ્વારકા નગરીની અંદર તમે એમની સાથે કાયમ માટે રહેતા હતા, એ તમારો વૈભવ છે કે કેમ? આવું અત્યારે ઉદ્ધવજીને વિદુરજી પૂછી રહ્યા છે. વિદુરજી તીર્થયાત્રા કરવા માટે વૈભવ છોડીને નીકળી પડ્યા છે ત્યારથી તેમને કોઈ પ્રકારની ખબર નથી. કંઈ પણ શું કઈ ઘટના કયા રાજ્યમાં કયા ખૂણા ઉપર કઈ ઘટના થાય છે એ વિદુરજીને કોઈને કોઈ જગ્યાએ પૂછપરછ કરી નથી. તીર્થયાત્રા જ કરવાની છે, પ્રેમ આપવાનો છે, પ્રેમ લેવાનો છે, કૃતજ્ઞતા માણસની અંદર જે પડેલી છે એ મારે જોવાની છે અને મારે એને ભાવ આપવાનો છે. આ જ એક મનની અંદર રટણ હતું. ભગવાનથી છૂટો પડેલો જે જીવ છે એ પાછો તીર્થયાત્રા દરમિયાન ભગવાનના ચરણમાં કેમ જાય એના માટે વિદુર સતત આવી રીતના આખા દેશની અંદર આવી રીતના ફરતા રહ્યા છે. તેથી અહીંયા વેદવ્યાસ લખે છે કે તીર્થયાત્રા કરવા માટે હસ્તિનાપુર છોડીને જ્યારે ગયા છે ત્યારે કોઈ પ્રકારની બીજી એને પૂછપરછ ક્યાંય કરી નથી. ઉદ્ધવ મળે છે, બંને આવી રીતના ભક્તો છે, તેથી હળવેથી એને પૂછી લેવાનું મન થયું છે કે પાત્ર પણ સામે પૂછતી વખતે પાત્ર પણ જોવું જોઈએ કે આ હું જેને પૂછું છું અથવા મારો જે કાંઈ પ્રશ્ન છે એનો યોગ્ય જવાબ મળશે કે કેમ. તેથી અહીંયા ઉદ્ધવને પૂછે છે કે તમારો તે વૈભવ કાયમનો છે કે પછી એ વૈભવ ખલાસ થઈ ગયો એમ. એટલે કે
બહુ સરસ રીતે અહીં સમજાવે છે કે જેના ઘરમાંથી શ્રી અને વૈભવ ચાલી ગયા છે તેમનું કુશળ શા માટે પૂછે છે, સમાચાર શા માટે પૂછે છે? જીવનમાંથી શ્રી કૃષ્ણનો ઉપદેશ બાદ થયા પછી જીવન શમશાનવત બની જાય. એકવાર જીવનમાંથી કૃષ્ણ ભગવાનની બાદબાકી કરી નાખો એટલે આપણું જીવન શમશાનવત બની જાય છે, શમશાનવત બની જાય છે. તેથી કૃષ્ણ લીલા સાંભળો. શું કરવાનું? તેથી જ કૃષ્ણ તત્વજ્ઞાની નથી, તેઓ શિક્ષણ શાસ્ત્રી પણ છે. તત્વજ્ઞાની ખાલી નથી, એ સમાજના આવી રીતના અભ્યાસુ અને સંસ્કાર દાતા પણ છે. માણસને ઊભો કરવો એ એક જુદી વાત છે, તેના માટે દિલમાં ભાવ હોવો જોઈએ. તેથી જ વેદવ્યાસે આ બે ચરિત્રો સ્કંદ 3ની અંદર વિદુર અને ઉદ્ધવના ચરિત્રો સમજાવી અને કેવી રીતની તીર્થયાત્રા હોય, કેવી રીતના દોડવાનો પ્રસંગ આવે ત્યારે મનની અંદર પણ સ્થિર બુદ્ધિથી માણસે જીવન જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ બધી વિદુરના ચરિત્ર દ્વારા આપણે વેદવ્યાસે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. વેદવ્યાસ તત્વજ્ઞાની સાથે સાથે શિક્ષણ શાસ્ત્રી તેમજ સંસ્કાર દાતા પણ છે. તેથી તે આવા પ્રસંગો ભાગવતની અંદર આવા મહાપુરુષોના ચરિત્ર લખી નાખે છે, જે ત્રીજા સ્કંદની અંદર જે લખાશે. આગળ કહેશે ત્યાં તેમણે ત્યાંથી નીકળીને તેઓ ધાન્ય પૂર્ણ સૌરાષ્ટ્રની ધરતી ઉપર આવ્યા. ત્યાંથી નીકળી અને યમુનાના તીર પર આવ્યા છે. ત્યાં તેમને ઉદ્ધવનું દર્શન થયું. ઉદ્ધવજી ભગવાન શ્રી કૃષ્ણના પ્રસિદ્ધ સેવક હતા અને અત્યંત શાંત સ્વભાવના હતા. તેમણે અગાઉ ગૃહજી પાસેથી નીતિશાસ્ત્રનું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. તેઓ હંમેશા આનંદમાં મગ્ન રહેતા હતા. તેમને જોઈને વિદુરજીએ પ્રેમથી ગાઢ આલિંગન કર્યું અને પોતાના આરાધ્ય ભગવાન શ્રી કૃષ્ણના તથા તેમના આશ્રિત આટલી સોજોના કુશળ સમાચાર અહીંયા વિદુર પૂછવા લાગ્યા. જેવા ઉદ્ધવ અહીંયા યમુના નદીના કિનારા ઉપર બંને ભક્તો મળે છે, બંને ભગવાનના ભક્તો છે, બરાબર. ઘણા સમયથી હસ્તિનાપુરથી નીકળી ગયા છે, કોઈ વાતનો એને ખ્યાલ નથી. તેથી ત્યાં બધા કુશળ છે ને એવી રીતના એક એક વ્યક્તિને યાદ કરી અને અહીંયા વિદુરજી ઉદ્ધવને એક એક પ્રશ્ન પૂછતા જાય છે. વિદુરજી કહેવા લાગ્યા કે હે ઉદ્ધવજી, પુરાણ પુરુષ બલરામજી અને શ્રી કૃષ્ણે પોતાના જ નાભી કમળમાંથી ઉત્પન્ન થયેલા બ્રહ્માજીની પ્રાર્થનાથી આ જગતમાં અવતાર લીધો છે. પૃથ્વીનો ભાર ઉતારીને સૌને આનંદ આપવા તેઓ અત્યારે શ્રી વાસુદેવના ઘરમાં કુશળતો છે ને હજી સ્વધામ ગયા છે, એ હજી વિદુરને ખબર પડી નથી. તેથી ભગવાને અવતાર લીધો એવા ભગવાન શ્રી કૃષ્ણ અત્યારે શું કહેવાય દેવકી અને શું કહેવાય વસુદેવ અને દેવકીજીના ઘરમાં તો આવી રીતના સુરક્ષિત તો એટલે કે એના ઘરમાં તો સુરક્ષિત તો છે ને. એ અતિ પ્રિય અમારા પુરુ વંશજોના પરમ સુરદ અને પૂજનીય વસુદેવજી કે જેઓ પિતા તુલ્ય ઉદારપૂર્વક પોતાની કુંતી વગેરે બહેનોને તેમના સ્વામીઓ થકી સંતુષ્ટ કરાવતા રહીને તેમની બધી મનોઈચ્છા પૂર્ણ કરતા હતા. એ બધા તો આનંદમાં છે. એક એક વ્યક્તિના સમાચાર ઉદ્ધવ અને અત્યારે વિદુરજી પૂછી રહ્યા છે કે હું તમને જે પૂછું છું દ્વારકાનું એ તમે મને આ મારા જે કાંઈ પ્રશ્ન અથવા હું જે પૂછું છું એ તમે મને જવાબ આપો. પ્રિય ઉદ્ધવજી, યાદવોના અધિપતિ વીરશ્રેષ્ઠ પ્રદ્યુમન કે જેઓ પૂર્વજન્મમાં કામદેવ હતા અને તેમને દેવી રૂક્ષમણીજીએ બ્રાહ્મણની આરાધના કરીને ભગવાન પાસેથી પુત્ર રૂપે પ્રાપ્ત કર્યા હતા. એ તો પ્રસંગ તો છે ને, એટલે આખું કુળ ને બધું ખલાસ થઈ ગયું હતું. હજી અહીંયા વિદુરજીને ખબર હતી નહીં. તેથી એક એક વ્યક્તિને યાદ કરી અને અત્યારે કહે છે. પછી કહે છે સાતવન, વૃષ્ટિ, ભોજ અને દશારના વંશજ યાદવોમાં આપતી મહારાજ ઉગ્રસેન
કે જેમણે રાજ્ય પ્રાપ્તિની આકાંક્ષાનો સર્વથા ત્યાગ કર્યો હતો, પણ કમલનયન ભગવાન શ્રી કૃષ્ણે રાજ્ય સિંહાસન ઉપર તેમને બેસાડી અને ફરીથી તેમને સુખી કર્યા હતા. એ ઉગ્રજી પણ આજે તો હેમખેમ તો છે ને. આ બધા પ્રશ્નો અત્યારે વિદુરજી પૂછી રહ્યા છે. જેમણે અર્જુન પાસેથી રહસ્યયુક્ત ધનુર્વિદ્યાનું શિક્ષણ મેળવ્યું હતું, તે સાત્યકી પણ તો કુશળ છે ને તેઓ ભગવાન શ્રી કૃષ્ણની સેવા વડે અનાયાસે ભગવતજનોની તે ઉન્નત સ્થિતિ પર પહોંચેલા છે કે મોટા મોટા યોગીઓને પણ દુર્લભ છે. ભગવાનના શરણાગત નિર્મલ ભક્ત બુદ્ધિમાન અક્રૂરજી કે જેઓ શ્રી કૃષ્ણના ચરણ વિંદથી અંકિત વ્રજના માર્ગની ધૂળમાં પ્રેમથી અધીરા થઈને આળોટવા લાગ્યા હતા, એ અત્યારે અક્રૂરજી તો એકદમ કુશળ તો છે ને. બધાના કુશળ સમાચાર અત્યારે વિદુરજી પૂછી રહ્યા છે. ભોજનીય દેવકીના પુત્ર દેવકીજી કે જેઓ દેવોના માતા અદિતિની જેમ જ સાક્ષાત વિષ્ણુ ભગવાનના માતા છે, જેમણે એવી રીતે ભગવાન શ્રી કૃષ્ણને પોતાના ગર્ભમાં ધારણ કર્યા હતા કે જેવી રીતે વેદત્રયી યજ્ઞ વિસ્તારથી અર્થના પોતાના મંત્રોમાં ધારણ કરી દે છે, એ દેવકીજી તો કુશળ છે ને. એક એક વ્યક્તિને યાદ કરી અને વિદુરજી અત્યારે ઉદ્ધવને યમુના કિનારા ઉપર આ રીતે પ્રશ્ન કરી રહ્યા છે. મહારાજ યુધિષ્ઠિર કે જેમનો મય દાનવે બનાવેલી સભાઓ માનો રાજવૈભવ અને ભબકો જોઈને દુર્યોધનને ભારે ડંખ લાગ્યો હતો. તેઓ અર્જુનને શ્રીકૃષ્ણ રૂપી બંને ભુજાઓની સહાયતાથી ધર્મ મર્યાદાનું ન્યાયપૂર્વક પાલન તો કરે છે ને. આ સહાર થઈ ગયો, આવી રીતનું થઈ ગયું, હજી એને કોઈ પ્રકારના સમાચાર મળ્યા નથી. એટલે અહીં કહે છે કે ઇન્દ્રપ્રસ્થ ફરીથી એમને પાછું મળ્યું હશે અને ઇન્દ્રપ્રસ્થની અંદર આવી રીતના બંને તેમના પોષણથી હલકે જવાબદારી રાજસી પાંડુના મૃત્યુ સમયે તેમના પુત્રો નાના હતા અને તેમના પોષણની જવાબદારી કુંતી ઉપર આવી હોવાથી પતિના મૃત્યુ પછી તેમણે સહગમન ન કર્યું, અર્થાત પુત્ર પ્રેમને લીધે તે જીવિત રહી હતી. રતિઓમાં શ્રેષ્ઠ મહારાજ પાંડુ એવા કાઢી મૂકો, પણ ભાઈ મને એનો બિલકુલ અફસોસ નથી, એમ ઉદ્ધવને અત્યારે અહીંયા વિદુર કહે છે. યમુના કિનારા ઉપર બંને ભક્તો મળ્યા છે અને બંનેની ચર્ચા ચાલે છે કે મને કાઢ્યો એનો બિલકુલ મને અફસોસ નથી. વિશ્વ વિધાતા ભગવાન શ્રી કૃષ્ણ જ મનુષ્યના જેવી લીલાઓ કરીને લોકોની મનોવૃત્તિઓ ભ્રમમાં નાખી દેશે. હું તો તેમની જ કૃપાથી તેમના મહિમાને જોતો રહીને બીજાઓની દ્રષ્ટિ દૂર રાખીને આનંદપૂર્વક તીર્થયાત્રામાં વિચરી રહ્યો છું. તીર્થયાત્રામાં વિચરી રહ્યો છો ત્યાં યમુના કિનારા ઉપર મને તમારો ભેટો થયો છે, તેથી હું તમને આ બધી કુશળતાના સમાચાર તમને પૂછું છું. જે દુષ્ટ રાજાઓ ધન વિદ્યા અને જાતિના મદથી આંધળા થઈને કુમાર્ગગામી બની રહ્યા હતા અને પોતાની સેનાઓથી વારંવાર ધરતી ધ્રુજાવતા હતા. હે ઉદ્ધવજી, ભગવાન શ્રી કૃષ્ણ અજન્મા અને કર્મ રહિત છે. અજન્મા હોવા છતાં પણ ભગવાને લોકોને કુમાર્ગથી વારી સન્માર્ગે પ્રેરિત કરવા જન્મ ધારણ કરી અને એમણે લીલાઓ કરી હતી. અકર્તા હોવા છતાં લોક સંગ્રહ માટે કર્મો કરીને કર્મ માર્ગનો ઉપદેશ આપ્યો હતો. આ પણ તેમના અવતારનું એક કારણ છે, એમ ઉદ્ધવને અત્યારે અહીંયા વિદુર કહે છે. એનું એક કારણ પણ આ જ છે. અન્યથા શ્રેષ્ઠ હોવા છતાં ગુણોથી પર હોવા છતાં કર્માધીન દેહનો શા માટે સ્વીકાર કરે? બરાબર કે જેને આપણે કહીએ ને કે નિર્ગુણ નિરાકાર જે ભગવાન છે, એ ભગવાનને સગુણ સાકાર રૂપ ધારણ કરવાનું કારણ શું? ભગવાન શ્રી કૃષ્ણ તો આવી રીતના નિર્ગુણ નિરાકાર હતા, પણ એને આ અવતાર અથવા આ રૂપ ધારણ કરી અને શા માટે આવ્યા? તો કે આવી રીતના જે દુષ્ટ લોકો હતા એને સમજાવવાનો પ્રયત્ન કર્યો. જે સત્તા ઉપર બેસી અને ધરતીને ધ્રુજાવતા હતા એને પ્રામાણિકપણે બેસીને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ આ દુષ્ટ લોકો સમજતા નથી. પણ છતાંય ભગવાન શ્રી કૃષ્ણ કેવા છે? તો કે એ તો
અન્યથા શ્રેષ્ઠ હોવા છતાં ગુણોથી પર હોવા છતાં કર્માધીન દેહનો શા માટે સ્વીકાર કરે? હે મિત્ર ઉદ્ધવ, જેમણે પોતે અજન્મા હોવા છતાં પણ પોતાના શરણમાં આવેલા સમસ્ત લોકપાલો અને આજ્ઞાકીત ભક્તજનોનું પ્રિય કાર્ય કરવા માટે યદુકુળમાં જન્મ લીધો છે, તે પવિત્ર કીર્તિ એવા શ્રીહરિની વાતો મને તમે સંભળાવો. આમ અત્યારે ઉદ્ધવજી ને અત્યારે અહીંયા વિદુરજી યમુના નદીના કિનારા ઉપર શાંતિથી બંને ભક્તો બેઠા છે અને આવી રીતે અનેક પ્રકારની વાતો અને પૂર્વકાળમાં જે કાંઈ ઘટનાઓ ઘટી છે એને સ્મરણ કરતા રહ્યા છે. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા તૃતીય સ્કંદે વિદુરોગાત સંવાદે પ્રથમોધ્યાય. ત્રીજા સ્કંદ અંતર્ગત વિદુર ઉદ્ધવ સંવાદનો પહેલો અધ્યાય સમાપ્ત થયો. પહેલા અધ્યાયની અંદર અત્યારે આ વાતો હતી. મૂળ પ્રશ્ન અત્યારે બે જગ્યાએ પૂછાણો છે. એક તો નૈમિષારણ્યની અંદર અહીંયા સૂતજીને ઋષિઓ પ્રશ્ન પૂછે છે કે જે વખતે હસ્તિનાપુરની અંદર જ્યારે હસ્તિનાપુરનો ધ્વજ અથવા એનું આવી રીતનું શાસન ચારે બાજુ જગજગારા મારતું હતું, એવા રાજની અંદર આવી રીતના વિદુર આવી રીતના મોટા આવી રીતના મંત્રી હતા, પણ છતાં એને શા માટે હસ્તિનાપુર છોડીને તીર્થયાત્રા કરવા જવું પડ્યું? આ મુખ્ય પ્રશ્નો અહીંયા શું કહેવાય ઋષિઓએ સૂતજીને પૂછ્યો હતો. સૂતજી કહે છે કે જે વખતે હું ગંગા નદીના કિનારે શ્રીમદ ભાગવત સપ્તાહ ચાલતી હતી અને અનાયાસે હું ત્યાં જઈ ચડ્યો અને એ તમે જે પ્રશ્ન કર્યો છે એ જ પ્રશ્ન પરીક્ષિત રાજાએ શુકદેવજીને કર્યો હતો અને શુકદેવજીએ એને જે જવાબ આપ્યો, બરાબર ને, એ જવાબ હું તમને સંભળાવું છું. એમ કરી અને આ અધ્યાયની અંદર આટલી વાતો આવે છે કે બંનેનો ભેટો થાય છે. હસ્તિનાપુરમાં ભગવાન શ્રી કૃષ્ણ વિષ્ટિ કરવા માટે આવે છે, ઘણું બધું સમજાવે છે, પણ શું કહેવાય બધા મોટા ભોગ અને મોટી ખાવા પીવાની વ્યવસ્થા છોડી અને વિદુરજીના ઘરે જાય છે. આ ભક્ત ભગવાન ભક્તને ત્યાં હંમેશા જતા હોય છે. આ બધી વાતો આપણે જોઈ. પછી આખું વિદુર નીતિ સમજાવવાનો પ્રયત્ન કરે છે. વિદુરજી અહીંયા આવી અને કહેશે સભાની અંદર કે તમે જે કાંઈ કરો છો એ ખોટું કરી રહ્યા છો. એનો પૈતૃક ભાગ જે છે અને નીતિ નિયમ 13 વર્ષના જે પ્રમાણે ઘડ્યા હતા એ પણ પૂર્ણ થઈ ગયા છે, તેથી તમે તેનો ભાગ આપી દો. આમ કરીને ઘણો બધો સમજાવવાનો પ્રયત્ન કરે છે. દુર્યોધન એકદમ અકળાઈ જાય છે, કર્ણ પણ એની સાથે હોય છે, દુષા આમ બધા અકળાઈને ઊભા થઈ જાય છે કે આને કોણે આયા સભામાં બોલાવ્યો છે. એમ કાકા વિદુરનું ખૂબ જ મોટું અપમાન કરે છે. તીર્થયાત્રા કરવા માટે જાય છે. તીર્થયાત્રા કેવી રીતની હોય એ ભાગવતકારે આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તીર્થયાત્રા કરતાં કરતાં બધા ક્ષેત્રોમાં જાય અને યમુના કિનારા ઉપર અહીંયા ઉદ્ધવનો મિલાપ થાય છે. ઉદ્ધવને પૂછે છે કે તમારો જે ઠાઠમાઠ છે, બરાબર ને, એ તો હજી કાયમનો છે કે એ જતો રહ્યો છે? આમ કરીને એક એક વાતને યાદ કરી અને આ અધ્યાયની અંદર સુંદર મજાની કથા ભાગવતકારે લખી છે. સુખદેવજી અત્યારે પરીક્ષિત રાજાને ગંગા નદીના કિનારે કહે છે. નૈમિષારણ્યમાં સૂતજી આ કથા ઋષિઓ સામે કરે છે. એમ કરીને આ અધ્યાયને આજે આપણે નમસ્કાર કર્યા. હવે આપણે સોમવારે મળવાના. શું વાંધો તમને? મને ક્યાં વાંધો, આપણા નિયમ છે ને, કામ નથી. બોલો. 2-3 જે તમે એમ થાવ